Hare Krishna, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Govinda Radha Govinda Radhe Jaya Gauranitai 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 Jaya Gauranitai Jai Jai Prabhupada 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 Surya Prabhupada Jai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Naam Sankirtan की जय श्री प्रभुपाद की जय गुरु महाराज की जय निताई गौर प्रेमानंदे हरि बोल। हरि बोल। हरे कृष्णा हरे कृष्ण। थैंक यू हरे कृष्णा हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। બધાનું કૃષ્ણ ખૂબ પ્રભુ हरे कृष्ण प्रभु હૃદયપૂર્વકનું સ્વાગત છે. हरे વેલકમ. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। અનંત કૃષ્ણ પ્રભુ ઉમેશ જોશી પ્રભુ તપ્ત કાંચન ગૌરાંગી માતાજી પ્રભુજી દંડવત પ્રણામ। હરે સુંદર પ્રભુજી હરે કૃષ્ણ વિક્રમ પ્રિયા પ્રભુ આનંદ ચરણ પ્રભુ એન્ડ યસ તેજલ માતાજી માનસી માતાજી સુરક્ષા માતાજી કમળા મંજરી માતાજી હિરલ માતાજી એન્ડ ઉર્મિલા માતાજી જાહ્નવી માતાજી સુમિત્રા માતાજી ચંદ્રિકા માતાજી એન્ડ યસ કૃષ્ણા માતાજી ધર્મિષ્ઠા માતાજી મુક્તિ માતાજી મિલ્પા માતાજી વિક્રમી પ્રભુ હરે કૃષ્ણ વેલકમ આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન हरे कृष्ण प्रभु जी सादी। હરે કૃષ્ણ માતાજી વેલકમ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીના સેશનમાં જેમાં આપણે પેલા મોડ્યુલના છેલ્લો અધ્યાય એટલે કે છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે મંગલાચરણ અર્પણ કરીશું પ્રભુપાદ કી જય ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे टुगेधर ચાલો સાથે કૃષ્ણ મળીને કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ રતિલાલ પ્રભુ હરે કૃષ્ણ हरे कृष्णा सबको प्रणाम प्रभु जी हरे हरे कृष्ण कृष्ण दया लक्ष्मी माता जी हरे कृष्ण हरे कृष्णा हरे कृष्ण वेलकम तो શ્રી પ્રભુપાદ કી જાય પ્રભુપાદના આશીર્વાદ લઈએ અને શરૂઆત કરીએ કે જેથી કંઈક સમજણ પડે આપણને બરાબર કે આપણે તો કલયુગની પ્રોડક્ટ છીએ સેશનમાં શું ચર્ચા કરી હતી આજે આપણે યાદ હોતું નથી છે તો ચાલો થોડું રિવિઝન કરી લઈએ ગયા સેશનમાં શું ચર્ચા કરી કોણ કહેશે Come on, raise your hand. રાધિકા માતાજીથી શરૂઆત કરીએ 5 મિનિટનું રિવિઝન છે ચાલો હરે બધા એક કૃષ્ણ મિનિટ પ્રભુજી અડધી દંડવત મિનિટ બોલો પ્રણામ. દંડવત પ્રણામ હા પ્રભુજી ગયા વખત આપણે પ્રભુજી 6.6 થી લઈને 6.10 સુધીના શ્લોક જોયેલા અને પછી 6.16 અને 17 લીધેલા હતા અને એમાં આપણે રથનું કઠોપનિષદના શ્લોકનું રેફરન્સનું સમજાવેલું તમે અને પછી આપનો 7, 8, 9 જે શ્લોક છે એમાં મન મિત્ર છે કે શત્રુ છે તેના વિશે આપણે શ્લોકમાં ચર્ચા કરેલી અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું તે પછી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય તો વિનમ્રતા આવી જાય વિદ્યા વિનય સંપન્ન વાળા શ્લોકથી સમજાવેલું હતું પ્રભુજી પછી ઓકે 6.8 માં થેન્ક યુ હરે કૃષ્ણ પ્રભુજી થેન્ક દંડવત યુ પ્રણામ. બધા થોડું થોડું બોલજો ચાલો આનંદ ચરણ પ્રભુ તમે એડ કરો હરે કૃષ્ણ પ્રભુજી Yes, પ્રભુ. આપણે 6.7 મનને જીતવા વિશેની ચર્ચા કરેલી કે જેનું મન પરમાત્મામાં લાગી ગયું હોય છે એમને ઠંડી ગરમી માન અપમાન બધું સમાન જ લાગે છે અને વિનમ્રતા આવી જાય છે એમને પોતાની સ્વરૂપાવસ્થાને એ જાણી જાય છે પછી આપણે ટ્રેનનું ઉદાહરણ આપેલું કે આ ટ્રેન છે આપણી નથી એમ આપણે ઉતરી જવાનું છે પછી જીવનની સ્થિતિ દૂષિત થઈ ગઈ છે એ વિશે આપણે જાણેલું પછી મન કોઈને કોઈ આજ્ઞાનું પાલન કરે છે તો આપણે એને વશમાં કરી અને ભગવાનની ભક્તિ પ્રત્યે વાળવું જોઈએ ઈ બોલ, અને ખૂબ સરસ મનુષ્ય જ્યારે જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે યોગી કહેવાય છે એટલે ઓકે આપણે જીતે થેન્ક યુ યસ પ્રભુ થોડું એટલા કરો પૂરું કરી દો જીતેન્દ્રિય કઈક આગળ બોલતા હતા તમે જીતાત્મા હા એ જે મનને જે વશમાં કરી લે છે એને જીતેન્દ્રિય કહેવાય છે હરે થેન્ક યુ કૃષ્ણ પ્રભુ. ચાલો હિરલ પટેલ માતાજી થોડું એડ કરો હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ લાસ્ટ લેક્ચરમાં આપણે સૌથી મહત્વની વસ્તુ એ શીખ્યા હતા કે જેણે મનને જીતી લીધું છે અથવા તો જેના નિયંત્રણમાં છે તે હંમેશા જીવનમાં શાંત ચિત્તે ભગવત પ્રાપ્તિ કરી શકે છે અને જે મનના નિયંત્રણમાં છે તે હંમેશા ચંચળ અને અશાંત મન રાખીને અને દુઃખ અને દરિદ્રતા ભોગવે છે યોગારૂઢ વ્યક્તિ છે જે એના વિશે આપણે વાત કરી હતી કે તેના માટે દરેક પરિસ્થિતિ દરેક વસ્તુ એક સમાન હોય છે કાંકરા પથ્થર સોનું એ પણ એના માટે એક સમાન જ હોય છે અને એ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં એક સરખું સમાન ભાવ રાખીને બધા સાથે વર્તે છે પ્રભુજી હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ થેન્ક યુ ચલો લાસ્ટ નિલ્પા માતાજી થોડું એડ કરી દો
હરે કૃષ્ણ પ્રભુજી. એક ચર્ચા થઈ હતી કે કૃષ્ણ ભાવનામૃતમાં જોડાવું હોય તો એકાંતમાં જવું, પણ કઈ રીતે? શરીર, મન અને આત્માથી. જેમ કે ગુફામાં ગયા પછી પણ આપણે મનને પકડી રાખવું પડે છે, પણ પ્રત્યક્ષ જ્યારે કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય છે એ સર્વોચ્ચ અધ્યાત્મવાદી છે. અને એકાંતવાસ એટલે શું? કે હજારો માણસોની વચ્ચે પણ જો આપણે માળા સ્થિર મનથી કરી શકીએ તો એકાંતવાસ કહેવાય છે. અને સમાધિ એટલે શું? કે કોઈ પણ સમય સ્થળે જ્યારે આપણે કૃષ્ણને ન ભૂલીએ એ પણ એક સમાધિ જ છે. યુક્ત વૈરાગ્ય અને ફલ્ગુ વૈરાગ્યની ચર્ચા થઈ હતી. 3 પ્રકારના ભક્તો: આસક્ત, અનાસક્ત અને આસક્ત નથી, અને અનાસક્ત પણ નથી. આપણે જે વધારે ખાય છે, ઓછું ખાય છે, એવું દ્વારા ચર્ચા કરી હતી. અને આહાર વિહાર, ઓકે, કર્મ કરવા, કંટ્રોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો એક મહત્વનું એનાઉન્સમેન્ટ આપ સૌ માટે. તમારા ઓબીએ મને મળી ગયા છે એના માટેનું એક સ્ટેટસ ગ્રુપમાં મૂકવામાં આવ્યું છે કે કોના મળ્યા છે ને કોના નથી મળ્યા. એની અંદર 3 રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. એક તો યસ મતલબ મળી ગયો છે ને એક્સેપ્ટ થઈ ગયો છે. બીજું નો મતલબ મળ્યો જ નથી. અને ત્રીજું ચેન્જ છે કે શું છે એની અંદર વર્ડ વાપરેલો? રિજેક્ટ. રિજેક્ટ. તો મળી તો ગયો છે પણ કઈ Reject. પ્રોબ્લેમ છે એની અંદર? કાં છેલ્લે રિઝલ્ટ માટેની જગ્યા નથી મૂકવામાં આવી, કાં તો અક્ષર બહુ જ ખરાબ છે કે વાંચી શકાય એવી કન્ડિશન નથી, કાં તો પીડીએફ નથી સારી બનાવી. તો આવા કારણોસર કોઈકના રિજેક્ટ થયા છે. બરાબર. તો એ ખાસ તમે જોઈ લેવું. આ પહેલી વસ્તુ ઓબીએ. બીજી વસ્તુ મહત્વની, શ્લોકા એક્ઝામ. તમારી શ્લોકા એક્ઝામ આપણે ઘણા સમયથી લઈ રહ્યા છીએ. બરાબર. પણ ઓલમોસ્ટ 50% કેન્ડિડેટ, આ બેચ 50 ની આસપાસની આપણી છે, પણ એમાંથી 24 પાર્ટિસિપન્ટ એવા છે કે જેના 50% શ્લોક પણ પૂરા નથી થયા. એમાં ઘણા બધા વિરલાઓ એવા પણ છે કે જેને શરૂઆત પણ નથી કરી. બરાબર. એન્જિનિયરિંગ સ્ટુડન્ટની જેમ છેલ્લી રાત્રે વાંચવા વાળા છે. પણ એવું થશે નહીં. વેરી ડિફિકલ્ટ. એક સાથે 12 શ્લોક, એના અનુવાદ, એનું પ્રીચિંગ એપ્લિકેશન, બરાબર, સાથે સીબીએ ની તૈયારી, અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. છૂટી જશે ભક્તિ શાસ્ત્રી. ભગવાને જે ઉત્સાહ હૃદયમાં જાગૃત કર્યો છે, તમે જે ઈચ્છા પ્રગટ કરી છે, એમાં ગુરુ પરંપરાની જે આશીર્વાદ પ્રાપ્ત થયા છે, આને એડે નહીં જવા દે. તમને બહુ ક્લિયરલી કહું છું. તમને એવું લાગશે કે હું બીજી વખત કરી લઈશ, બીજી વખત થતું નથી. બહુ અઘરું છે અને માયાદેવી બહુ પ્રબળ છે. બરાબર. તો આવો લેવલ 1 કરવું એ બહુ મોટી વાત છે. લેવલ 1 માં એન્ટ્રી લેવી બહુ મોટી વાત છે. જયારે કોઈ જીવ ભક્તિ શાસ્ત્રી કરવા માટેનો વિચાર કરે તો બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્ય. હજારો કરોડો લાખો જન્મ પછી આ અવસર પ્રાપ્ત થતો હોય છે કે જેમાં આપણે ભક્તિ શાસ્ત્રી કરીને આપણે ખરેખર કૃષ્ણને તત્વત જાણવાની કોશિશ કરીએ. અને ઇઝગ્રેસ નામનિષ્ઠા પ્રભુએ આપણને ફ્રી ઓફ કોસ્ટ, બરાબર, અને ઘેર બેઠા, તમે જ્યાં બેઠા છો ત્યાં આ અવસર પ્રાપ્ત થયો. આનાથી ઈઝી છે નહીં ભક્તિ શાસ્ત્રી ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય પણ. એક તો ફ્રી છે, બરાબર, અને બીજું ઘેર બેઠા છે. આમાં આપણે ભક્તિ શાસ્ત્રી નહીં કરી શકીએ તો આનાથી વધારે પરંપરા આપણા ઉપર કેટલી કૃપા કરશે, તમે વિચાર કરો. બરાબર. તમને બધાને 2 હાથ જોડીને વિનંતી છે, જેના ઓબીએ બાકી છે, હજી હું કાલ સુધી એક્સેપ્ટ કરવા માટે મને કોઈ પ્રોબ્લેમ નથી. મને મોકલો. હું ઈચ્છું છું કે બધાનું ભક્તિ શાસ્ત્રી થાય. બરાબર. ક્યાંક નિયમોમાં થોડીક છૂટછાટ લેવી પડશે તો આપણે લઈ લેશું, વાંધો નથી. ભલે આપણી લાસ્ટ ડેટ ગઈકાલે જતી રહી, નિયમોમાં થોડી છૂટછાટ લઈ લે. ચાલો કાલ સુધીમાં, કાલ રાત સુધીમાં મને મોકલી દો. 2 દિવસ એક્સટેન્ડ કરીએ, ગઈકાલને આજનો દિવસ. અને શ્લોક એક્ઝામ માટે તમે રેડી થઈ જાઓ. ઓકે. તમને બધાને વિનંતી છે, આ અવસરને એડે નહીં જવા દો. તમને એવું લાગે આ બહુ સામાન્ય છે, આ સામાન્ય છે નહીં. ભક્તિ શાસ્ત્રી કરવું હોય સામાન્ય વસ્તુ નથી. ઘણા બધા લોકો વેઇટિંગમાં છે. તમે પૂછો અનંત કૃષ્ણ પ્રભુ, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, આ બધા સિનિયર ડિવોટીને તમે પૂછો. બરાબર. હરિસુંદર પ્રભુને તમે પૂછો. બરાબર. આ અલગ અલગ લોકલ ટેમ્પલ સાથે જોડાયેલા ભક્તો આપણી સાથે છે, એ બધાને તમે પૂછો. વર્ષોથી લોકલ ટેમ્પલમાં સર્વ કરી રહ્યા છે. ભક્તિ શાસ્ત્રી કરવું એટલું ઈઝી નથી. બરાબર. ભૌતિક જગતમાં કામ ધંધો બિઝનેસ કરતા કરતા ભક્તિ શાસ્ત્રી આપણે કરી રહ્યા છીએ, તો આનાથી વધારે કૃપા કેટલી થશે આપણા ઉપર. તો આ અવસરને એડે નહીં જવા દેતા. કંઈ કેવું છે દીપેશ્વરી
અને પારુલ માતાજી તમારે બંનેને હા, હરે કૃષ્ણ. બોલો બોલો. એક સેવા હતી, જો ભક્તિ શાસ્ત્રીમાંથી કોઈ પાર્ટિસિપેટ ને કરવી હોય તો, કે જીમ આપણો ડિપાર્ટમેન્ટ ચાલે છે, એમાં શ્લોકા શું કહેવાય વૈષ્ણવ ભજનના ક્લાસ હોય છે, તો એમાં જે લોકો કો હોસ્ટની સેવા આપી શકે, શુક્રવારે બપોરે 3 થી 4 નો સમય છે. સ્ક્રીન શેર ને એવું બધું કરવાનું હોય છે કો હોસ્ટે, બીજું કઈ બહુ હોતું નથી. અને વીકલી 1 જ કલાકની સેવા છે. તો જે લોકો પોતાની રીતે કરવા માંગતા હોય તો મને જણાવો. હરે કૃષ્ણ. ઓકે, અત્યારે પૂછી લઈએ. એનીબડી રેડી ફોર ધીસ સેવા સર્વિસ? નામ બોલો તમારું માઇક ચાલુ કરીને. હું કરવા માંગુ છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. પેલા તપ્ત કાંચન ગૌરાંગી માતાજી બોલ્યા છે એટલે એને પેલા મોકો આપીએ છીએ. બોલો કાંચન ગૌરાંગી. જી પ્રભુજી, હરે કૃષ્ણ. બરાબર. જી પ્રભુજી, આપવા તો માંગુ છું, પણ થોડુંક મને આવડતું નથી. હું શીખવા માંગીશ અને શીખીને કરવા માંગીશ. ઓકે, ચાલો. ઓકે, તો કોઈક જેને આવડતું હોય એવા લોકો પણ આવો, એટલે એમની પછી સાથે રહીને બે માતાજી શીખી કમ્બાઈન જાય. સર્વિસ આપીએ. કમ્બાઈન સર્વિસ. ચાલો જિજ્ઞાસા માતાજી, હા, બીજો ઓપ્શન તમે બોલ્યા હતા. હા જિજ્ઞાસા માતા, પ્રભુજી. તમે હા, સેવા લેવા ઓકે, માંગો છો? ચલો. હા જી પ્રભુજી. હા, સેવા કરજો, બહુ ઓકે. સિરિયસલી સેવા કરજો. હા કરીને પછી ત્યાં જઈને ભક્તિ શાસ્ત્રનું નામ ડુબાડતા નહીં. અહીંયા તો આ કરીને પછી ત્યાં દેખાતા જ નથી શુક્રવારે ક્લાસમાં. હું નહીં કરું. બહુ સિરિયસલી કરી શકો તો કરવાની, નહીં તો ફ્રેન્ક નહીં કરો. હા પ્રભુજી. બરાબર. બરાબર. તો ચાલો. અત્યારે 2 રાખીએ, તપ્ત કાંચન ગોરાંગી માતાજી અને જિજ્ઞાસા પિત્રોડા માતાજી. તમને ઓકે બંનેને હું ગ્રુપમાં એડ કરી દઉં છું. શુક્રવારે 3 થી 4 ક્લાસ હોય છે. ઓકે, બાકીની જી માહિતી તમે પ્રભુજી. પર્સનલી આપી દેજો. ચાલો, હા, ક્લાસ હા, ચાલુ હા. કરવો છે હરે મારે. કૃષ્ણ. ઓલરેડી લેટ થઈ ગયું છે. પારુલ માતાજી તમારે કઈ એડ કરવું છે? નહીંતર હું આગળ વધું આજના સેશન તરફ. પારુલ ગૌર માતાજી, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. હરે કૃષ્ણ. ઓકે, ચાલો આગળ વધીએ. હરે કૃષ્ણ પ્રભુપાદ કી. પ્રભુજી. હાજી બોલો. તમારું માઇક બંધ છે. પારુલ માતાજી, માઇક ચાલુ કરીને બોલો. ગેટિંગ લેટ માતાજી ઓલરેડી. હરે કૃષ્ણ. આવે છે બોલો માતાજી. હવે અવાજ આવે છે, બોલો. પ્રભુજી શ્લોકા ઇવનિંગ ટાઈમે થાય ને તો અમને ચાન્સ મળે, બીકોઝ જોબના ટાઈમે હોય છે ને તો અત્યારે નથી સેવા મેળ અલોટ થઈ ગઈ પડતો. માતાજી. એ ચર્ચાનો કોઈ વિષય બીજું જ પૂછી નથી. થઈ શકે? ઓકે, અત્યારે ચર્ચાનો વિષય નથી માતાજી. સેવા ઓલરેડી અલોટેડ. અલગ નવી બેચ કરશે, તમને જાણ થશે. થેન્ક યુ સો મચ. શ્રી પ્રભુપાદ કી જય. આગળ વધીએ. ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ ની અંદર તો આપણે ચર્ચા કરી રહ્યા હતા અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ ની અંદર. શરૂઆતના જે શ્લોકો છે, ભગવાન બહુ ક્લિયરલી પહેલા શ્લોકની અંદર કહે છે, હું સંન્યાસી. સંન્યાસીનો મતલબ નહીં બધું છોડી છાડીને છોડો ગરબાર ચલો હરિદ્વાર અને બીજા ઉપર ડિપેન્ડેન્ટ થઈ ગયા. સંસારને કંઈ આપવું નથી, સંસારની પાસેથી લેવું છે. તો અહીંયા શાસ્ત્ર ના પાડે છે કે આને સંન્યાસી નથી કહેવાતું. પહેલી વસ્તુ, બરાબર. તો આગળ કોને કહેવાય સંન્યાસી? તો કે ભાઈ જે યોગી છે, જે પરમ બ્રહ્મ સાથે જોડાવાની કોશિશ કરે છે, આગળ જગતને કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન આપે છે, એ યોગી છે. ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ સતત ચાલ્યા રાખે એ વ્યક્તિ કોઈ દી યોગી નહીં બની શકે. 2 પ્રકારના યોગી: નવોદિત ભક્ત, એડવાન્સ ડિવોટી, આરુરુક્ષુ એન્ડ યોગારૂઢ. એની વાત થઈ ગઈ, બરાબર. અને આ યોગ માર્ગમાં આગળ વધવા માટે મનનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભગવાન મન વિશે વાત કરે છે. ભાઈ મનને કંટ્રોલ કરો, બરાબર. મનને જો ટ્રેન કરશો તો સૌથી મોટો સારો મિત્ર બનશે, બરાબર. ને મનને એ રીતના ટ્રેન કરશો તો દુશ્મન બનીને ઉભો રહી જશે, બરાબર. ટ્રેનિંગ મનને કઈ રીતના આપો, કેવી રીતે આપો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. ભગવાન કહે છે મન ઇઝ લાઈક અ ડ્રાઈવર. શ્રી પ્રભુપાદ કહે છે માઇન્ડ ઇઝ અ ડ્રાઈવર. ડ્રાઈવરને જે રીતના ઓર્ડર આપશો, ડ્રાઈવર એ મુજબ ગાડી ચલાવવાનું છે. ગુજરાતીમાં તો કહેવત છે, ભાઈ મન હોય તો માળવે જવાય, બરાબર. તો સિમ્પલ, મન હોય તો ગોલોક જવાય. આપણે થોડેમાં ફેરફાર કરી નાખીએ તો મન હોય તો ગોલોક જવાય, બરાબર. સુરક્ષા માતાજી કઈ કેવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. આ કોઈ જોડાયું છે ડીજી એ કંઈક લાંબુ DGVM એ રીતે લખેલું છે, લાંબુ હરે નામ છે. કૃષ્ણ. કોઈ Who's લિંક that? છે, લેફ્ટ થઈ ગયો. ઓકે, મીટિંગ કરો લોક. ચાલો દરવાજા કરી દો બંધ.
આવશે તો બધા પૂછીને આવશે, દરવાજો ખખડાવીને. ઓકે, આગળ વધીએ. તો ભાઈ મન, બરાબર. અને પછી આ મનને જીતી લે એવા લોકોના લક્ષણો 8મા, 9મા અને 10મા શ્લોકમાં ને બધી ચર્ચા કરી. અને પછી યમની વાત કરી. યમ એટલે કે અષ્ટાંગ યોગનું પેલું પગથિયું, અને એની અંદર જે પેલી રિક્વાયરમેન્ટ રહસી સ્થિત એકાંતમાં જવું, વેરી ડિફિકલ્ટ, કળિયુગની અંદર નહીં થઈ શકે. તો યમથી જ આપણે ઉભા રહી. યમ એટલે ડૂઝ, યમ એટલે ડૂઝ, આ કરવાનું છે, આ નથી કરવાનું. નિયમ, નેક્સ્ટ, બરાબર. ડોન્ટ, શું નથી કરવાનું? માંસાહાર નથી કરવાનો, વ્યભિચાર નથી કરવાનો, જુગાર નથી રમવાનો, બરાબર. વ્યસન નથી કરવાના. જે આપણને 4 નિયમો જે આપ્યા છે પરંપરાની અંદર, દેટ ઇઝ નિયમ. યમ એટલે શું કરવાનું? એ 16 માળા કરવાની છે, મંગલા આરતીમાં ઉઠવાનું છે, બરાબર. આ નિયમ, યમ. ઓકે, તો યમ અને નિયમ. એના પછી તમે આગળ આવશો તો આસન આપણે અહીંયા પહોંચ્યા છીએ, બરાબર. તો લાસ્ટ શ્લોક, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસ્યુ યુક્ત સ્વપ્ન અવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. હવે આગળ વધીએ. આસન તો શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય. દેશ કેવો જોઈએ? આસન માટે જગ્યા કેવી જોઈએ? શુચો દેશે, શુચો એટલે પવિત્ર, બરાબર. પવિત્ર જગ્યા જોઈએ. જો પેલા યમ ની અંદર શું આવ્યું? રહસી સ્થિત, રહસી સ્થિત એટલે એકાંત. પેલું એકાંત, બીજું શુચો દેશે એટલે કે પવિત્ર. હવે જે જગ્યા એકાંત પણ હોય અને જે જગ્યા પવિત્ર પણ હોય, આવું કોમ્બિનેશન કળિયુગની અંદર મળવું થોડુંક મુશ્કેલ થઈ જતું હોય છે. કારણ કે જે જગ્યા તમારા ગામની અંદર એકાંત છે, બરાબર, એ જગ્યા લોકોએ પવિત્ર રહેવા દીધી નથી. એમાં લોકો દારૂડિયા અને પ્રેમી પંખીડાઓ, બરાબર, એની અંદર તમને ખ્યાલ છે. તો એ જગ્યા પવિત્ર રહેવા દીધી નથી. જે જગ્યા ગામની અંદર એકાંત છે, બરાબર, તો જ્યાં એકાંત છે ત્યાં પવિત્રતા નથી. અને જ્યાં પવિત્રતા છે ત્યાં એકાંત શોધવું ડિફિકલ્ટ છે. વૃંદાવનની અંદર જાય તો અત્યારે હજારો લાખોની સંખ્યામાં લોકો છે, બરાબર. તો કેવી રીતના આ વ્યાખ્યાને સમજી શકીએ? તો અહીંયા એકાંત એટલે કે માત્ર વૈષ્ણવ સંઘ. એકાંત એટલે વૈષ્ણવ, એક અંત, એક અંત, કે જ્યાં બધા લોકોનો વિચારો મળીને એક જગ્યાએ એનો અંત થાય, નિર્ણય ઉપર આવે, દેટ ઇઝ એકાંત, બરાબર. તો હજારો વૈષ્ણવ મંદિરમાં બેઠા હોય, પણ એ બધાનો નિર્ણય એક જ હોય કે ભાઈ હરિનામ કીર્તન કરવું છે, એમાં મજા આવે. બધાનો વિચાર એક જ બાજુ ચાલે છે, એક અંત, એક અંત. તો દેટ ઇઝ ઓલ્સો એકાંત. કળિયુગની અંદર એ એકાંત પોસિબલ છે, બરાબર. તો આસનની અંદર પેલું શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ. પોતાનું આસન સ્થિર હોવું જોઈએ, પવિત્ર જગ્યામાં હોવું જોઈએ. પછી ના અતિ ઉચ્ચિત્રમ, વધારે ઊંચું ના હોવું જોઈએ. બહુ ઊંચું આસન હોય તો અભિમાન આવી જાય અથવા તો પડવાનો ભય લાગે, બરાબર. ન અતિ નીચમ, બહુ નીચે ખાડામાં ના હોવું જોઈએ. જીવ જંતુઓનો ત્રાસ, એનો ભય લાગી શકે છે, બરાબર. તો બીજું ચેલાજીન કુશોતરમ. ચેલ અજીન એટલે કે સુવાળું વસ્ત્ર અને મૃગચર્મ, અને એના ઉપર આવરણ હોવું જોઈએ. શેનું? કુશ ઉત્તરમ. ઉત્તરમ એટલે આવરણ. કુશ એટલે કુશા ઘાસ. તમે આ કુશાની મેટ તમે મંદિરમાં જોઈ હશે, જેના ઉપર ઘણા બધા ભક્તો બેસીને જપ કરતા હોય. કુશ ઘાસ, કુશા ઘાસ છે, પવિત્ર છે, અને એ ક્યારેય અપવિત્ર થતું નથી, બરાબર. મૃગચર્મ શું કામ પાથરવાનું? તો કે મૃગચર્મનો જે સ્વભાવ છે ગરમ છે. એની અંદરથી એક પ્રકારની જે સ્મેલ આવે છે, એના કારણે ઝેરી જીવ જંતુઓ નજીક આવતા નથી. વીછી, સાપ આદિ જે બરાબર જે રેંગતા હોય, સરીસૃપ કહેવાય ને, બરાબર. તો આવા જીવો નજીક ના આવે. તો યોગી નું ધ્યાન ભગવાનમાં લાગી શકે, બરાબર. અને બીજું વીછી ને સાપ નો આદિનો ભય ના લાગે. હવે જેને ભય લાગતો હોય તો એ યોગ કેવી રીતના કરી શકશે? ડિફિકલ્ટ ને. સતત ભય રહેશે તો યોગ નહીં થાય, બરાબર. એટલે અહીંયા ચૈલજીના કુશોતરમ, બરાબર. મૃગચર્મ પાથરવાનું, એના ઉપર કુશા ઘાસ મૂકવાનું, એનું આવરણ કરી દેવાનું કુશા ઘાસનું. પછી એના ઉપર જપ કરવા બેસવાનું. તો મૃગચર્મ ક્યાં ગોતવા જવાનું? ઋષિ મુનિઓ શું કરતા હતા? જંગલમાં જઈને પેલા હરણને મારી નાખે, એકાદ હરણ પકડીને માર્યું, પછી ચામડું ફાડે નહીં. તો
ઓલરેડી સિંહે જેનું મારણ કર્યું હોય, જે ચામડું પડ્યું હોય એનું યુઝ કરતા. પણ એ સમય હતો ભાઈ. અત્યારે આપણે જંગલમાં જઈને ચામડું ગોતવા જવાની જરૂર નથી, ચામડા પહેરીને રખડવાની જરૂર નથી. આ કળિયુગ ચાલે છે. કળિયુગની અંદર ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલ. અત્યારે દંડલોકની ગાડલી મળે છે, બરાબર, સરસ મજાના આસન મળે છે, તો આપણે આસનનો યુઝ કરી શકીએ, બરાબર. સાપ વીછીનો ભય અત્યારે છે નહીં, કારણ કે આપણે જંગલમાં જવાનું નથી, બરાબર. તો આસન ભક્તિમાં પણ છે, પણ એની અંદર આની જરૂર નથી, મૃગ ચર્મની, બરાબર. પછી આસન ઊંચું ના હોય, બહુ નીચું ના હોય, પવિત્ર સ્થાનમાં હોય, સુસ્થિર હોય, બરાબર. અને મન, ઇન્દ્રિય અને કાર્યોને વશમાં કરીને મનને એક બિંદુ ઉપર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે અભ્યાસ કરવાનો. એટલે આસન શેના માટે છે, બરાબર? જે અલગ અલગ, આમ તો જનરલી અષ્ટાંગ યોગના જે 8 અંગ છે એમાંથી આપણા 2 જનરલી અંગ જાણીતા છે અત્યારે સમાજની અંદર. એક તો આસમ અને બીજું પ્રાણાયામ. આના નામે જ લોકોની દુકાન ચાલે છે બધાની, બરાબર. શ્રીલ પ્રભુપાદજી નો લેક્ચર લગભગ ઓસ્ટ્રેલિયામાં, તો શ્રીલ પ્રભુપાદજી ત્યાં સંબોધન કરીને આ વિષય ઉપર ચર્ચા કરતા હતા. પ્રભુપાદજી કહે છે કે જેટલા પણ લોકો ત્યાં સ્ટેજ ઉપર બેસીને જે યોગ ને પ્રાણાયામ આસન શીખડાવી રહ્યા છે, તો ખરેખર યોગ આસન પ્રાણાયામ કોઈ દી એ રીતના થાય નહીં, બરાબર. એના માટે રહસ્ય સ્થિત પેલું જે ક્વોલિફિકેશન છે, એકાંત સ્થાનની જરૂર છે. યોગ ત્યાં થઈ શકે. સ્ટેજ ઉપર ચડીને માઇકના ભૂંગળામાં યોગ ના થઈ શકે. દેટ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. કારણ કે યોગનો મતલબ શરીરની તંદુરસ્તી માત્ર નથી, કે શરીર થોડું સ્વસ્થ થઈ ગયું, થોડીક બીમારીઓ મટી ગઈ. યોગનો આ ઉદ્દેશ્ય નથી. યોગ મતલબ જોડાવું, ભગવાન સાથે પ્રેમમય ભક્તિમય સેવાથી જોડાવું, દેટ ઇઝ યોગ, બરાબર. સવારમાં કેટલાય લોકો સવારમાં 6 વાગ્યા ઉઠીને બરાબર યોગ કરતા હોય છે. શેના માટે કરે? તો કે ભાઈ બરાબર થોડુંક શરીર સ્વસ્થ બને. દેટ ઇઝ નોટ યોગા. યોગ ના કહેવાય. યુ કેન કોલ જસ્ટ એન એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કહી શકો, યોગ નથી. યોગ એ બહુ અલગ વ્યાખ્યા છે. આ તો એના જેવી વસ્તુ જે તમારી પાસે સોનાની ઈંટ છે, પણ તમે એનો પેપરવેટ તરીકે ઉપયોગ કરી રહ્યા છો. યોગ સોનાની ઈંટ, જેને તમે ભગવાન પ્રાપ્ત કરી શકો છો, પણ તમે ઉપયોગ શેના માટે કરો છો યોગનો? તો કે પેપરવેટ તરીકે, બરાબર. તો આ આસન એવી જગ્યાએ હોવું જોઈએ કે એક તો ભય ના લાગવું જોઈએ એવું આસન. એટલે જો તમે શિવજીને જોયા હશે, બરાબર, સમાધિની અંદર, તો નીચે વાઘનો ચર્મ ઉપર શિવજી બરાબર જપ કરી રહ્યા હોય છે, રામ 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 રામ, બરાબર. તો બરાબર છે, આપણા માટે પ્રેક્ટિકલ નથી. આપણે એ કોપી ના કરી શકીએ. વી કેનોટ ઇમિટેટ. ઓકે. તો આપણે વાત કરતા હતા કે જીવ જંતુઓ ના આવે, નહીતર બરાબર ભય હોય તો મન શાંત ના થાય. એક એક્ઝામ્પલ મધુસૂદન પ્રભુ આપે છે કે કયાધુ, બરાબર. કયાધુ કોણ છે? કયાધુ મહારાણી નામ સાંભળ્યું છે? પ્રહલાદ કૃષ્ણ મહારાજ. હા, મધર ઓફ પ્રહલાદ મહારાજ. તો પ્રહલાદ મહારાજના મમ્મી કયાધુ. તો તમને ખબર છે પ્રહલાદ મહારાજ જયારે ગર્ભમાં હતા ત્યારે ઇન્દ્ર આવ્યા અને મારી નાખવાની કોશિશ કરી હતી. આપણે ખ્યાલ છે, કારણ કે હિરણ્યકશિપુનો દીકરો, તો જયારે ખબર પડી કે ભાઈ હિરણ્યકશિપુ જ આટલો મોટો અસુર છે ને આ ભાઈ એનો દીકરો આવશે તો બાપ કરતા બેટો સવાયો હોય, બરાબર. અત્યારે આ ભાઈએ હાહાકાર મચાવી દીધો છે હિરણ્યકશિપુએ, તો આનો દીકરો આવશે તો આપણો કાર્યક્રમ પૂરો થઈ જશે. એટલે ઇન્દ્રએ યોજના બનાવી. હિરણ્યકશિપુ જેવો તપ કરવા ગયો પાછળથી કે ભાઈ ન રહેગા બાસ ન બજેગી બાંસુરી, બરાબર, કયાધુને જ મારી નાખો. એટલે પ્રહલાદે નારિયન, પત્ની નારિયન, આવો પ્રયત્ન ઇન્દ્ર દ્વારા થયો. પણ એ સમયે ભક્ત શિરોમણી અને બધાના ગુરુ એવા નારદજી ત્યાં પ્રગટ થયા અને કીધું ભાઈ તમે બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો. તમને ખબર નથી કે આ ગર્ભમાં કોણ છે? કોણ છે? કે ભક્તરાજ, બરાબર, પ્રહલાદ મહારાજ છે, બરાબર. તો પછી એ નિર્ણય એમને ત્યાં પડતો મૂકી ઇન્દ્ર જતા રહ્યા અને નારદજીના શરણમાં આવ્યા, બરાબર, કયાધુ મહારાણી, બરાબર. પણ છતાં એ કયાધુ મહારાણીને સતત ભય હતો હજી ઇન્દ્રનો. પાછો ઇન્દ્ર આવશે, મારા દીકરાને મારી નાખશે, તો મારા દીકરાને મારી નાખશે. તો નારદજી રોજ એને ભાગવતમ સંભળાવતા એવરીડે કયાધુ મહારાણીને, બરાબર. પણ સતત ભયમાં હોવાના કારણે સાંભળવા છતાં પણ ના સાંભળ્યું. કોને? કયાધુજીએ, બરાબર. પણ પ્રહલાદ મહારાજ એમના ગર્ભમાં હતા અને એમને કોઈ ચિંતા નહોતી, એમને સાંભળ્યું. એટલે ભય હોય તો મન શાંત નથી હોતું, અને મન શાંત નથી તો યોગ ના. એટલા માટે 4 નિયમોમાં એક જે નો ગેમ્બલિંગ છે એના માટે છે. નો ગેમ્બલિંગ. ગેમ્બલિંગમાં હોય
શેર બજારમાં બરાબર જીવનની મરણ મૂડી ઇન્વેસ્ટ કરીને તમે બેઠા હોય, ખાતામાં 10 લાખ રૂપિયા હોય ને 10 લાખ રૂપિયા શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યા હોય તમે, બરાબર, પછી રોજ સવારે ઉઠીને બરાબર તમે ગ્રાફ જોતા હોય, ઘડીક ગ્રાફ ઊંચો થાય ને ઘડીક ગ્રાફ નીચો જાય, ઊંચો જાય તો બરાબર, નીચો જાય તો બીપી વધી જતું હોય ને, એમાં જપ ના થાય. પછી આપડા આવું જ થાય ને, જે લોકો ઇન્ટ્રાડે શેર બજાર ના બધું કરતા હશે, બરાબર, રોજે એપ્લિકેશન ખોલીને બેઠા હોય, ત્યાંનો ભાવ વધ્યો ઘટ્યો, વધ્યો હોય તો મજા આવે ને ઘટ્યો હોય તો બીપી વધી જાય. ના થાય જબ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે નો ગેમ્બલિંગ, બરાબર. ભયયુક્ત મનથી તમે જપ નહીં કરી શકો. શ્રી પ્રભુપાદજી પેરેગ્રાફ તાત્પર્ય, તમે તાત્પર્યમાં પહેલો પેરેગ્રાફ છે, એમાં પ્રભુપાદ એ જ વસ્તુ સમજાવે છે કે ભાઈ પવિત્ર સ્થળ બધા માટે શક્ય નથી. પ્રભુપાદ બહુ ક્લિયર લીખે છે કે ભાઈ તમે તો, આપણે લોકો તો ભારતમાં રહીએ છીએ, તો ભારતમાં તો ચાલો આપણી નજીક આપણે જતા રહીએ, દ્વારકા જતા રહીએ, ગુજરાતીઓ છીએ તો દ્વારકા જતા રહીએ, આપણે ડાકોર જતા રહીએ, બરાબર, વૃંદાવન જતા રહીએ, મથુરા જતા રહીએ, ઋષિકેશ, હરિદ્વાર, પ્રભુપાદ આ બધા નામ તાત્પર્યમાં લખે છે, બરાબર, કે જ્યાં પવિત્ર નદી યમુના મહારાણી, બરાબર, ગંગાજી વહેતા હોય, આવી જગ્યાએ આપણે જઈ શકીએ. પણ ધેટ ઇઝ નોટ પોસિબલ ફોર વેસ્ટર્નર્સ. બીજા બધા માટે શું, જે ભારતીય નથી એના માટે તો આ વસ્તુ પોસિબલ નથી, પ્રેક્ટિકલ નથી, બરાબર. તો શું કરવું પડશે, બરાબર? તો શ્રી પ્રભુપાદ એટલા માટે જ આટલા બધા મંદિરોની સ્થાપના કરી છે. શ્રી પ્રભુપાદજીના મંદિર છે એ વૃંદાવન સમાન છે, બરાબર. તમને ખ્યાલ હશે કે બહારના કોઈ પણ દેશ હોય, જેમ કે અમેરિકા છે, તો અમેરિકાની એક ઓફિસ આપણા ભારત દેશમાં પણ હોય, બરાબર. રાજદૂત ઓફિસ કહેવાય ને, બરાબર, એમ્બેસી, બરાબર, અમેરિકન એમ્બેસી, બરાબર. આ બધી એમ્બેસી આપણા દેશમાં પણ હોય, અને ઇવન એ એમ્બેસીમાં એના દેશના નિયમો લાગુ પડતા હોય. ખબર છે તમને? અમેરિકન એમ્બેસીની અંદર જે રૂલ્સ રેગ્યુલેશન એ અમેરિકાના હોય, જે તે એમ્બેસીના રૂલ્સ રેગ્યુલેશન ત્યાં ચાલતા હોય, કાયદો ત્યાંનો ચાલે, ભલે એની ઓફિસ આપણા દેશમાં હોય, રૂલ્સ રેગ્યુલેશન ત્યાં ના હોય. એમ પ્રભુપાદ સમજાવે છે કે મારા બધા જ મંદિરો એ ગોલોક વૃંદાવન ધામની એમ્બેસી છે, બરાબર. ભગવાન, બરાબર, શ્રી પ્રભુપાદના મહાન ભક્ત બરાબર, રાધા કૃષ્ણના મહાન ભક્ત શ્રી પ્રભુપાદે જે મંદિરો બનાવ્યા એ ગોલોક વૃંદાવન ધામની એમ્બેસી છે, બરાબર. ત્યાં જવાથી તમને વિઝા મળી જશે, ગોલોક ધામના જવાથી વિઝા મળી જશે. તો ખરેખર કળિયુગમાં શું કરવું જોઈએ? કળિયુગમાં શું કરવું જોઈએ? પેજ નંબર 305 શ્રી પ્રભુપાદજી કન્ક્લુઝન આપે છે. હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ ગતિર અન્યથા. ધેટ ઇઝ નોટ પોસિબલ. સૂચો દેશે પ્રતિષ્ઠાપ્ય. શક્ય નથી ભાઈ. અત્યારે કળિયુગની અંદર યમ નથી થતું, તો યમ નિયમ ને આસને આપણે પહોંચ્યા છીએ. યમ ના થાય તો બાકીનું તો ક્યાંથી આગળ થવાનું છે, બરાબર? ઓકે, તો અઘરું છે. અને આગળ 13 અને 14 શ્લોક છે, પણ આસનને રિલેટેડ જ છે. 11, 12, 13 અને 14 4 શ્લોક આસનના છે. સમમ કાય શિરો ગ્રીવમ. સમમ, સમમ એટલે સીધું રાખવાનું, કાય એટલે શરીર, શિરો એટલે માથું, ગ્રીવમ એટલે ગરદન. આપણે જપ કરીએ તો પણ આ કરી શકીએ આપણે, બરાબર. જપ કરવાની અંદર પણ આ કરી શકાય. સીધા બેસીને, ટટાર બેસીને જો જપ કરી શકતા હોય that is fine, બરાબર. યંગસ્ટર હોય ને તમે કરી શકતા હોય તો આપણે કરી શકીએ. બાકી કોઈ પણ સુખાસન, બરાબર, તમને જે રીતના બેસવું વધારે ફાવતું હોય, તમને ઘૂંટણનો દુખાવો હોય ને તમને એમ કે પલોઠી વાળીને બેસો અને જપ કરો, તો ભાઈ નો પોસિબલ બને પ્રેક્ટિકલી. એના કરતા એક ખુરશી લઈ લો, ખુરશીમાં બેઠા બેઠા જપ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. એ રીતના પણ ભગવાનના નામનો જપ થઈ શકે છે, બરાબર. તો યોગની અંદર આ જરૂરી છે. સમમ કાય શિરો ગ્રીવમ ધાર્યન અચલમ સ્થિરમ, બરાબર, અચલમ સ્થિર. સંપ્રેક્ષણ નાસિકાગ્રમ, નાસિકાના અગ્રભાગ ઉપર સંપ્રેક્ષ્ય એટલે જોવાનું છે, ધ્યાન ત્યાં કેન્દ્રિત કરવાનું છે. સ્વમ દિશ ચ અનવલોકન, બરાબર. તો આ બધી કન્ડિશન છે યોગમાં આગળ વધવા માટેની. અને બીજું શું શું જોશે તો કે પ્રશાંતાત્મા હોવું જોઈએ, શાંત જીવ હોવો જોઈએ યોગ માટે, બરાબર. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, ન સોચતી ન કાંક્ષતી, બરાબર. બીજું વિગત બીહી, આમાં એક શબ્દ છે શ્લોકની અંદર, વિગત બીહી. વિગત બીહી એટલે કોઈ પણ પ્રકારના ભયથી રહિત. ભયથી રહિત કળિયુગની અંદર થોડું અઘરું છે,
બરાબર, સતત કઈ ને કઈ ભય રહે છે. એટલે શ્રીલ પ્રભુપાદજી તમે જોશો તો શ્રીલ પ્રભુપાદજી બીજા નંબરનો જે પેરેગ્રાફ જે છે, સોરી લાસ્ટ પેરેગ્રાફ 307, બરાબર, ત્યાં પ્રભુપાદ સમજાવે છે, વિગત ભી સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પણ થયા વિના મનુષ્ય નિર્ભય થઈ શકતો નથી. કંઈક ને કંઈક નહીતર તો ભય રહે છે. બરાબર, કૃષ્ણ ભાવના યુક્ત હોય, બરાબર, એ જ બધા ભયથી. પ્રહલાદ મહારાજ બેઠા છે, બરાબર, અને એના પિતાજી દરેક પ્રયત્ન કરે છે એને મારી નાખવા માટે. કોઈ ભય નથી, કોઈ ભય નથી. બરાબર, ત્યારની વાત કરીએ, અત્યારની વાત કરો તો આવા હજારો એક્ઝામ્પલ છે. કોઈ ભય નથી. તમે એટલી વિચલિત પરિસ્થિતિઓ આવતી હોય. શ્રી હરિદાસ ઠાકુર, બરાબર, 22 બજારોમાં કોરડા મારવામાં આવે છે, તો પણ હરિદાસ ઠાકુર શું કે છે, બરાબર, કે કદાચ મારા શરીરના કટકે કટકા થઈ જાય તો પણ મારા જીવા ઉપરથી આ કૃષ્ણનું નામ બંધ ન થઈ શકે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ, શક્ય નથી. કોઈ ભય નથી. તમારે જે કરવું હોય તે કરો. બરાબર, હજારો દાખલા છે. આપણા ભક્તો જયારે પાકિસ્તાનમાં શરૂઆતમાં પ્રચાર કરવા ગયા, બરાબર, તો ત્યાં કહી દીધું પ્રચાર કરો બંધ, નહીતર કાર્યક્રમ ફિનિશ. બરાબર, થોડા મુસ્લિમો આવ્યા અને ભક્તના કનપટ્ટી ઉપર બંદૂક, બરાબર, અહીંયા મૂકી દીધી બંદૂક, બંધ કરો. ભક્ત બે હાથ જોડી નરસિંહદેવને પ્રાર્થના કરી રહ્યા છે. થોડી વાર પછી જોવે છે બધા મુસ્લિમો જતા રહે છે. કોઈ ભય નથી. ભગવાનના શરણે, ભગવાનને જે અનુકૂળ આવે છે. બરાબર, આપણા ભક્તો કેટલી વખત એરેસ્ટ થયા છે. આજે સવારે એક લેક્ચર હું સાંભળતો છું, પ્રભુપાદજીનું 1972 વૃંદાવનનો લેક્ચર છે. આજે વૃંદાવનમાં જ્યાં રૂપ ગોસ્વામીજીની સમાધિ છે, રાધા દામોદર, બરાબર, તો એ ટેમ્પલમાં બેઠા બેઠા પ્રભુપાદ લેક્ચર આપે છે. તો ત્યાં પ્રભુપાદ સામે લંડનના ભક્તો બેઠા છે. પ્રભુપાદ પૂછે છે કે ભાઈ આપણે પણ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરીએ છીએ અને ઇટ ઇઝ વેરી રિસ્કી, પણ છતાં પણ આપણે ભગવાનના સંપૂર્ણ શરણે હોવાથી આપણે વિગત ભી સંપૂર્ણ નિર્ભય છીએ. બરાબર, કેટલી વખત એરેસ્ટ થયા છે? તો પ્રભુપાદ પૂછે છે સામે ડિવોટી, તમે કેટલી વાર એરેસ્ટ થયા છો? બરાબર, 36 ટાઈમ. 36 વખત લંડનની ગવર્મેન્ટે આપણા ભક્તોને એરેસ્ટ કરીને જેલમાં મૂક્યા હતા. કેટલી વખત? 36 વખત. 36 વખત ગવર્મેન્ટે એરેસ્ટ કરે. છેલ્લે તો ગવર્મેન્ટ કંટાળી ગઈ કે આને એરેસ્ટ કરો કે ના કરો કઈ ફેર ન પડે. આ બારે હરે કૃષ્ણ કરે છે, અને અંદર લઈ આવો તો અહીંયા હરે કૃષ્ણ કરે છે, ના બધાને અહીંયા હરે કૃષ્ણ કરાવે છે. ગવર્મેન્ટ છેલ્લે કંટાળી ગઈ. ભક્તો અંદર જઈને ખાતા નથી, પીતા નથી, કારણ કે જે કિચન હતું એ સેમ, માંસ મટન એમાં સેમ બને. ભક્તો કાંઈ ખાય નહીં, પીવે નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ કાંઈ ભક્તો ખાય નહીં, પીવે નહીં. ગવર્મેન્ટ ચિંતિત થઈ ગઈ, કારણ કે જેલમાં પૂરો અને કેદીનું મૃત્યુ પામે, બરાબર, કેદી, તો ગવર્મેન્ટ એના માટે રિસ્પોન્સિબલ થઈ જાય. લોકો ઉહાપો કરી મૂકે, બરાબર. તો છેલ્લે ગવર્મેન્ટ થાકીને કીધું જાઓ, છોડી દો. બરાબર, આજે શ્રી પ્રભુપાદજી સવારમાં વાત કરતા હતા, 36 વખત કે આપણને એરેસ્ટ કર્યા છે લંડનની અંદર, તો હજી આપણી મુવમેન્ટ ચાલે છે. વિગત ભી રશિયાની અંદર આપણા ભક્તોને શરૂઆતમાં પકડવામાં આવ્યા. તમને શું લાગે? આપણે બેઠા બેઠા લેક્ચર લઈએ છીએ, હું મારા ઘરે, તમે તમારા ઘરે આરામથી, બરાબર, હાથમાં હાથ ચડાવીને આપણે સાંભળીએ છીએ, હું બોલું છું. એટલું સહેલું નથી ઇસ્કોનની શરૂઆત. ઇસ્કોનની શરૂઆત જે થઈ, શરૂઆતમાં આપણા બધા ભક્તોએ, બરાબર, લોહી રેડી દીધું. રશિયાની અંદર જે પ્રચાર થયો, રશિયા એટલે નાસ્તિક કન્ટ્રી, એના બંધારણની અંદર કોઈ ધર્મ વિશેની જોગવાઈ નથી. શરૂઆતમાં ભક્તોને એરેસ્ટ કર્યા, જેલમાં મૂક્યા અને જીવતા નખ ખેંચી લેવામાં આવ્યા. જીવતા નખ ખેંચી લેવામાં આવ્યા. આપણે બરાબર ઓલું આપણે મહારાજા, બરાબર, છત્રપતિ શિવાજી મહારાજ નું ઓલું મૂવી કઈક આવ્યું હતું, બતાવતા હતા ને, જીવતા નખ ખેંચી લીધા હતા, એવું કઈ, હા, મૂવી હતું ને. તો આપણા ભક્તો, હજારો ભક્તો સાથે આ વસ્તુ થઈ છે. આપણે ભારતીયોને આપણને ખબર નથી. કેટલા બધા કહેવાતા ભારતીય લોકો, કહેવાતા બ્રાહ્મણ લોકો, બરાબર, આ ફોરેનર લોકોનો વિરોધ કરતા હોય છે. પણ હું તમને એમ કહું કે આ ફોરેનર લોકોને કારણે આખી મુવમેન્ટ ઊભી છે. એને આ બધું સાચવીને રાખ્યું છે. આપણામાં તેવડ છે, પ્રભુપાદના એક એક લેટર સાચવીને રાખ્યા છે. પ્રભુપાદનું એક એક વર્ડ એને સાચવીને રાખ્યું છે, ડિક્ટેટ કરીને, રેકોર્ડ કરીને રાખ્યો છે. આપણે રાખ્યું છે? ભારતના એક સંત એવા બતાવો કે જેનું આટલું બધું રેકોર્ડિંગ, આટલા બધા લિટરેચર પ્રાપ્ત હોય. નો, નોટ પોસિબલ. બરાબર. તો આ ફોરેનરો, વિગતો,
માળા લઈ લીધી હતી, બધાની માળા સળગાવી નાખી હતી રશિયન ગવર્મેન્ટે. રશિયામાં આપણા ભક્તો જેલમાં એની જે ધોતી હોય, ધોતીનો નીચેનો પટ્ટો ફાડી નાખે, એમાંથી નાનો એવો લીરો કાઢી એ લીરામાં 108 ગાંઠો મારી દે, અને એ માળા છે એની. આપણી પાસે બધી વ્યવસ્થા છે, બરાબર. ઘેર બેઠા શાંતિથી આપણે જપ કરી શકીએ છીએ, પણ આપણાથી નથી થતા, બરાબર. આ મુવમેન્ટ ઊભી છે, એમને ઊભી નથી. જાણવું જોઈએ. જ્યાં સુધી આપણે જાણશું નહીં તો આપણે એમ લાગે કે આ તો કેવું છે કે બરાબર નાના બાળકને બરાબર આપણે કે સ્પૂન ફીડિંગ, બરાબર. આપણને તો સ્પૂન ફીડિંગ કરવામાં આવ્યું છે, આપણે ખબર નથી કે આની પાછળ આપણા બાપ દાદાઓએ લોહી રેડેલું છે. તો જાણવું જોઈએ. વિગત બીહી નિર્ભયતા ક્યારે આવે? 100% કૃષ્ણ ભાવના પરાયણ હોય ત્યારે આવે. બીજું આની અંદર એક શબ્દ છે બ્રહ્મચારી વ્રતે. બ્રહ્મચારી 100% બ્રહ્મચર્ય. કેવું બ્રહ્મચર્ય છે? પ્રભુપાદજી કે છે કેવું બ્રહ્મચર્ય? બરાબર. ખાલી વાતો કરવાનું બ્રહ્મચર્ય નહીં. મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી બરાબર એમના જે બ્રહ્મચર્યના જે સિદ્ધાંતો નિયમો છે એ પ્રભુપાદ ત્યાં કોટ કરે છે. કર્મણા મનસા વાચા સર્વાવસ્થા શું સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગો બ્રહ્મચર્ય પ્રચક્ષસે. ખાલી એવું નહીં કે ખાલી સેક્સ કરવો નહીં, પણ મનથી પણ વિચારવું નહીં. મનથી પણ વિચારવું નહીં ઓપોઝિટ જેન્ડર વિશે. સ્ત્રી હોય તો પુરુષ વિશે, પુરુષ હોય તો સ્ત્રી વિશે. મનથી પણ વિચારવું નહીં. કર્મણા મનસા વાચા. બ્રહ્મચર્યની વ્યાખ્યા બ્રહ્મચારી વ્રતે બહુ અઘરું છે. પેલાના સમયમાં બાળપણથી બ્રહ્મચર્ય વિશેનું જ્ઞાન આપતા. આજકાલ તો બરાબર લોકો ઉલટાનો આનો કહેવાય કે ઊંધો પ્રચાર કરી રહ્યા છે કે બ્રહ્મચર્યની કોઈ જરૂર નથી, બરાબર. યુ કેન ડુ માસ્ટરબેટ. ખબર છે ને, અમારા ફાલતુ વૈજ્ઞાનિકો આવો પ્રચાર કરી રહ્યા છે કે એનાથી કોઈ નુકસાન થતું નથી. નાના નાના બાળકોને પ્રેરિત કરી રહ્યા છે બ્રહ્મચર્ય વ્રત ભંગ કરો તો કાંઈ ના થાય એનાથી. ઇટ ઇઝ અ નેચરલ પ્રોસેસ. શાસ્ત્ર વાંચો તો ખબર પડે, બરાબર. આયુર્વેદ વાંચો, બરાબર. શરીરની અંદર જે ઓજ કેવી રીતના બને, ઓજ એટલે જેનાથી આપણું આ શરીર ચાલી રહ્યું છે, શક્તિ ક્યાંથી આવે છે, બરાબર. 7 ધાતુનો સાર છે વીર્ય. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, અને 7મી ધાતુ જે બને શુક્ર છે, સિમેન્ટ, વીર્ય. આપણે પાણીની જેમ બરાબર આપણે વહાવીએ છીએ. બ્રહ્મચર્ય ક્યાં? નો, કારણ કે ટ્રેનિંગ નથી આપવામાં આવી. તો કળિયુગની અંદર યોગ નહીં થાય. યોગ કરવા માટે બ્રહ્મચારી વ્રતે સ્થિત. તો આ તો માત્ર સંન્યાસી ને બ્રહ્મચારી કરી શકશે. વી આર ઓલ ગૃહસ્થ, બરાબર. કેવી રીતના આ પદ્ધતિમાં આગળ વધી શકીશું? ધેટ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. એટલે પ્રભુપાદ કહે છે યોગનો ઉદ્દેશ્ય શું છે? કૃષ્ણને પ્રાપ્ત કરવા. તો પછી ગૃહસ્થાશ્રમમાં કેવી રીતના થઈ શકાય? તો પ્રભુપાદ અહીં સમજાવે છે કે ગૃહસ્થ બ્રહ્મચારી પણ હોય, બરાબર. એમની પત્ની સાથે જ જેમના સંબંધો હોય એને ગૃહસ્થ બ્રહ્મચારી કહેવાય. અને ભક્તિ સંપ્રદાયમાં એને સ્વીકારી શકાય છે. બીજા સંપ્રદાયમાં સ્વીકારાતા નથી. ભક્તિમાં એને ગૃહસ્થ બ્રહ્મચારી તરીકે સ્વીકારવામાં આવ્યા છે, બરાબર. તો આ બધા ક્રાઇટેરિયા છે યોગમાં આગળ વધવું. અષ્ટાંગ યોગ માટે કે વ્યક્તિ બ્રહ્મચારી હોવો જોઈએ, વ્યક્તિ વિગત ભીહી હોવો જોઈએ, વ્યક્તિ પ્રશાંત આત્મા હોવો જોઈએ, વ્યક્તિનું મન સંયમ્ય. અને બીજું, હવે આની અંદર 2 શબ્દ બહુ જ મહત્વના આવ્યા કે ભાઈ યોગ કરવાનો કોના માટે, બરાબર. યોગ કરવાનો કોના માટે? ધ્યાન કેન્દ્રિત કોના ઉપર કરવાનું? બિંદુ ઉપર કરવાનું? શૂન્ય ઉપર કરવાનું? કહેવાતા કેટલા મત અને સ્યુડો સંપ્રદાય પથ લોકોને ભ્રમિત કરી રહ્યા છે, બરાબર. કે એક રૂમ બંધ કરી દો ને એક પ્રકાશનું ટમટમિયું ચાલુ કરો ને એના ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો, બરાબર. ઘણા બધા બ્રહ્મ ઉપર ધ્યાન કરો, નિરાકાર ઉપર ધ્યાન કરો. ભગવાન પોતે કહે છે નિરાકાર ઉપર ધ્યાન કરવું દેટ ઇઝ ઇમ્પોસિબલ. 12મા અધ્યાયમાં ભગવાન કહે છે નહીં થાય. અચિંત્ય, ભગવાન પોતે ત્યાં કહ્યું છે અચિંત્ય, ચિંતન કરવું શક્ય નથી, બરાબર. તો ક્યાં ધ્યાન કરવાનું છે? તો આની અંદર તમે જોવો તો ભગવાન કહે છે મન સંયમ્ય મત ચિત્તો. કોના ઉપર? 2 વખત શબ્દ વાપરવામાં આવ્યો છે આ એક શ્લોકની અંદર. મત, મત એટલે મારા માટે. મત એટલે મારા માટે. એક શબ્દ છે મત ચિત્તો, બીજો શબ્દ છે મત પરહ. ચિત્ત મારામાં લગાડવાનું છે, નહીં કે એક ટમટમિયું હળગાવીને તમે એના ઉપર ધ્યાન કરો, નિરાકાર ઉપર કરો, બ્રહ્મ ઉપર કરો. તો ઇવન જે યોગની પ્રેક્ટિસ કરી રહ્યા છે અત્યારે એ પણ ખોટી પ્રેક્ટિસ કરી રહ્યા છે. કોઈ ઓમ ઉપર ધ્યાન કરી રહ્યા છે, કોઈ પ્રકાશ પુંજ ઉપર ધ્યાન કરી રહ્યા છે. ભગવાન તો અહીં કહે છે મત ચિત્તો. વાંચો શ્લોક નંબર 14.
મન સંયમ્ય મચ્ચિતો, મત એટલે મારું, બરાબર, ચિત્ત એટલે તારું મન મારા ઉપર લગાડ, બરાબર, મારામાં ચિત્ત લગાડ. અને બીજું અસિત મત પરહ, મત પર એટલે અંતિમ ધ્યેય, મત એટલે હું, મતલબ કૃષ્ણ કે છે અંતિમ ધ્યેય હું હોવું જોઈએ, નહીં કે નિરાકાર બ્રહ્મ, નહીં કે જ્યોતિ, નહીં કે પ્રકાશ પુંજ. સબ ક્લિયર? બરાબર. તો અષ્ટાંગ યોગ પણ કોના માટે થવો જોઈએ? અષ્ટાંગ યોગ, નહીં કે બ્રહ્મ, નહીં કે તેજ, નહીં કે જ્યોતિ, કોના માટે થવો જોઈએ અષ્ટાંગ યોગ? મચ્ચિત્તો. કૃષ્ણ બોલી રહ્યા છે ને, મચ્ચિત્તો મતલબ કૃષ્ણ માટે થવું જોઈએ. તો ઇવન કોઈ યોગી યોગ મારફતે કૃષ્ણનું જો હૃદયમાં ધ્યાન કરતો હોય તો હજી એક યોગ્ય રસ્તા ઉપર છે, હજી એ યોગ્ય રસ્તા ઉપર છે. ચાલો, ધ્યાન હૃદયમાં કોનું છે? તો કે કૃષ્ણનું, મચ્ચિત. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપને ખબર હોવી જોઈએ. બરાબર. તો આસનની અંદર આ બે શ્લોક બહુ મહત્વના જ ખબર પડે. પછી આની આગળનો જે શ્લોક છે, યમ નિયમ આસન અને પ્રાણાયામ. પ્રાણાયામનો જે શ્લોક છે, 5મા અધ્યાયના બે શ્લોક લીધા છે, 27 અને 28. એ ઓલરેડી આપણે ત્યાં ભણી ગયા છીએ. બરાબર, 27, 28. છતાં હું તમને ખાલી કહી દઉં કે ભાઈ પ્રાણાયામ એટલે શ્વાસને અંદર લેવો, અંદર રોકવો, આભ્યંતર કુંભક, બહાર લેવો, બહાર રોકો, બાહ્ય કુંભક, રેચક. આ શબ્દ તમે બધા સાંભળ્યા છે. બરાબર. તો આ પ્રાણાયામની પદ્ધતિ છે. બરાબર, જેના દ્વારા જે બ્રીધિંગ ને કંટ્રોલ કરવાની વાત છે. બ્રીધિંગ ને આ બધું કંટ્રોલ શું કામ કરવાનું છે? તો કે બ્રીધિંગ સાથે મન જોડાયેલું છે, આપણી શ્વાસની ગતિ સાથે મન જોડાયેલું છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ, તમે ચિંતા ઉપાધિમાં, ટેન્શનમાં, ડિપ્રેશનમાં હોય, બરાબર, અથવા બરાબર તમે ભયભીત થઈ જાઓ તો તમારા હાર્ટબીટ વધી જાય તરત જ, ધક 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 ધક, બરાબર, અને શ્વાસની ગતિ પણ વધી જાય. થાય ને આવું? બરાબર. તો યોગી લોકો આ પ્રોસેસને રિવર્સ કરે. જેમ મન ભયભીત થઈ જવાથી શ્વાસની ગતિ વધી જાય, તો શ્વાસને ગતિને કંટ્રોલ કરવાથી મન શાંત થઈ જાય. આને રિવર્સ કરે, શ્વાસની ગતિને સ્ટેબલાઇઝ કરે. બરાબર, જેનાથી મન શાંત થઈ જાય, મન શાંત થઈ જાય. તો દેટ ઇઝ પ્રાણાયામ. પ્રાણ દ્વારા મન શાંત થાય જાય. મન શાંત થઈ જાય તો ભગવાન ઉપર ધ્યાન લાગે, ચિત્તના ચેતના શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ. બરાબર. તો આ સમજવું પડશે કે યોગ શેના માટે છે, પ્રાણાયામ શેના માટે. એના પછી આવે 6થા અધ્યાયનો 15મો શ્લોક, પ્રત્યાહાર. પ્રત્યાહાર, યુંજન એવમ સદા આત્માનમ. આત્માનમ જે શબ્દ છે એમાં શ્રીલ પ્રભુપાદજી શબ્દાર્થની અંદર શરીર, મન અને આત્મા ત્રણેય ટ્રાન્સલેશન કર્યું છે. બરાબર. યુંજન એટલે અભ્યાસ કરવો. બરાબર. શેનો? તો કે યોગી, ભગવાન સાથે જોડાવા માટે. તો કે શરીર, મન અને કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરવો ભગવાન સાથે જોડાવા માટે. તો આવો નિયત માનસ. નિયત માનસ એટલે જેનું મન કંટ્રોલમાં છે, સંયમિત મન વાળો, એ નિયત માનસ કહેવાય. તો શું પ્રાપ્ત કરશે? શાંતિમ નિર્વાણ પરમાં મત સંસ્થાનમ અધિગચ્છતિ. હવે આગળ કીધું મત પર મચ્ચિતો. હવે આ શ્લોકની અંદર પ્રત્યાહારમાં ભગવાન શબ્દ વાપરે છે, મત સંસ્થાનમ અધિગચ્છતિ. મત સંસ્થા. સંસ્થા એટલે કોઈ એક વિશાળ જગ્યા. કોઈ એમ કે મારી સંસ્થા એટલે એ મારી જગ્યા છે. તો અહીંયા મત સંસ્થામાં એટલે શું? મત સંસ્થામાં એટલે શું? મત સંસ્થામાં અધિગચ્છતિ એટલે ભગવાન શું કહેવા માંગે છે? કોઈ પ્રત્યાહાર કરે તો શું થાય? ભગવાનના ધામમાં જાય. એટલું સરસ શ્રીલ પ્રભુપાદે ભાવાર્થ, શબ્દાર્થ આપ્યો છે કે આપણા જેવા, ખાસ તો મારા જેવા મૂર્ખ લોકો, જેને સંસ્કૃત કઈ આવડતું ન હોય, એ વાંચીને ખબર પડે કે મત સંસ્થા એટલે કે દિવ્ય આકાશ એટલે કે ભગવાનનું ધામ. મત એટલે મારું, સંસ્થામ એટલે જગ્યા, લોકેશન. તો ભગવાનનું નામ ગોલોક છે. તો શું પ્રાપ્ત કરવાનું છે યોગ કરીને? યોગનું ગંતવ્ય શું? નિરાકાર બ્રહ્મ, સિદ્ધિ પ્રાપ્ત કરવી. યોગનું ગંતવ્ય શું છે? એટલે પ્રભુપાદ ભાવાર્થમાં પહેલા પેરેગ્રાફમાં આ જ વસ્તુ સમજાવે છે કે યોગનું અંતિમ ઉદ્દેશ્ય શું? સારું સ્વાસ્થ્ય, સિદ્ધિ. વાંચો તમે, થોડુંક વાંચો. ચાલો, જ્યાં સુધી હું કહું ત્યાં સુધી વાંચો. પ્રભુપાદનો ભાવાર્થ થોડોક વાંચીએ આપણે. કેવળ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલ પ્રભુપાદ કી જય. હવે યોગાભ્યાસના અંતિમ ધ્યેય વિશે સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે. યોગાભ્યાસનો આશય
કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવાનો નથી. તેનો ઉદ્દેશ્ય તો સર્વ ભૌતિક જીવનની સમાપ્તિને શક્ય બનાવવાનો છે. ભગવદ ગીતા અનુસાર જે મનુષ્ય યોગાભ્યાસ દ્વારા સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે અથવા ભૌતિક સિદ્ધિની આકાંક્ષા રાખે છે તે યોગી નથી. હરે ભૌતિક કૃષ્ણ. અસ્તિત્વની ઓકે પ્રભુ, તો અહીંયા સુધી જે વાત છે ને યોગી નથી, ત્યાં સુધી પ્રભુપાદે સમજાવે છે કે યોગાભ્યાસનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? સારું સ્વાસ્થ્ય, સિદ્ધિ, ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવી નથી. તો શું છે અંતિમ? મત સંસ્થામ અધિગચ્છતિ, ભગવાનના ધામમાં જતું રહેવું. આ અલ્ટિમેટલી યોગાભ્યાસનો અંતિમ ઉદ્દેશ્ય છે. બરાબર. અને અહીંયા ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થવું મતલબ શું? ચલો પ્રભુપાદ છે આગળ એ સમજાવે છે ભૌતિક અસ્તિત્વની સમાપ્તિનો અર્થ શૂન્યમાં પ્રવેશ એવો નથી થતો. બરાબર. ભૌતિક અસ્તિત્વનું સમાપ્તિ મતલબ ભૌતિક શરીર છોડીને ભગવાનનું દિવ્ય ધામ. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક. બરાબર. એ જગ્યાએ જવું જે 15મા અધ્યાયમાં ભગવાન પોતે કહે છે. મત એટલે શ્રીલ પ્રભુપાદજી આગળ ભગવાનના ધામ વિશે વાત કરે છે. જો પેરેગ્રાફ નંબર 2 માં મચ્ચિત મત પર મત સ્થાનમ, એ ત્રણેય શબ્દ જો આપણને પ્રભુપાદ સમજાવે છે. બરાબર. આગળ 2 શબ્દ આવ્યા ને, મચ્ચિત, બીજું મત પર, અને આ શ્લોકમાં મત સ્થાનમ, 3 શબ્દ. આના ઉપરથી ખબર પડી જાય કે અષ્ટાંગ યોગ શેના માટે છે. હિમાલયમાં એક પગે ઉભું રહેવાનું છે. શેના માટે ઉભું? કૃષ્ણ માટે. બરાબર. ભગવાન કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે. એટલે બ્રહ્મ સંહિતાનો શ્લોક ત્યાં અસલી પ્રભુપાદજી ટાકે છે. ગોલોક એવ નિવ સત્ય અખિલાત્મ ભૂત. ભગવાનનું ધામ છે. અને છેલ્લે પ્રભુપાદ લખે છે કોણ જઈ શકે ભગવત ધામ? માત્ર ભગવાનના ભક્તો જઈ શકે. બરાબર. કારણ કે એ ભગવાનનું સતત ચિંતન કરે છે. તો પ્રત્યાહારનો મતલબ છે પ્રતિ આહાર. ઇન્દ્રિયોનો જે આહાર છે એને બંધ કરી દેવો, ધેટ ઇઝ પ્રત્યાહાર. પ્રતિ આહાર એટલે કે પ્રત્યાહાર. બરાબર. એ બંધ કરો એટલે મન ધીમે ધીમે સંયમિત થાય. મન સંયમિત થાય તો આગળ મત સંસ્થામ અધિગચ્છતિ વાળો આપણો રસ્તો છે ખુલે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને પછી આવે ધારણા. ધારણાનો મતલબ થાય તમે જેના ઉપર ધ્યાન કરવા માંગો છો. બરાબર. ધારો કે આપણે ધ્યાન કરવા માંગીએ છીએ કૃષ્ણ ઉપર, તો આપણું ધારણ છે કૃષ્ણ. આપણું ધારણ શું છે? કૃષ્ણ. બરાબર. અને એના ઉપર જયારે મન એકાગ્ર થાય એ અવસ્થાને કહેવાય ધારણા. કે જ્યારે આપણને આપણું ધારણ પ્રાપ્ત થઈ જાય, બરાબર, એને કહેવાય ધારણા. યદા વિનિયતમ ચિત્ત આત્મ, બરાબર, ચિત્તમ આત્મની એવ અવતિષ્ઠતે. કે જ્યારે બધા જ માનસિક જે કાર્યોને સંયમિત કરી લે છે યોગાભ્યાસ દ્વારા, નિસ્પૃહ, આકાંક્ષા રહિત, બરાબર, અને સ્થિર થઈ જાય છે, અધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, સર્વ ભૌતિક ઈચ્છાઓ રહિત થઈ જાય છે, ત્યારે યોગમાં શું સ્થિર થયેલો કહેવાય છે. યોગમાં સ્થિર થવું મતલબ ધારણ પ્રાપ્ત થઈ જવું, ધારણ ઉપર એકાગ્રતા પ્રાપ્ત થઈ જવી, એ અવસ્થા ધારણ. તો પેલા તો એના માટે ભૌતિક ઈચ્છામાંથી આપણે બહાર નીકળવું પડશે, નિસ્પૃહ બનવું પડશે. એટલે પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ ભૌતિક ઈચ્છામાંથી કેવી રીતના બહાર નીકળી શકાય. બરાબર. વેરી ડિફિકલ્ટ. ભૌતિક ઈચ્છાથી મુક્તિ કેવી રીતના મળે? તો જ્યારે ભૌતિક ઈચ્છામાંથી બહાર નીકળવા માટેની વાત આવતી હોય, બરાબર, ત્યારે શ્રી પ્રભુપાદજી હંમેશા એક એક્ઝામ્પલ આપે. કોનું? અમરીશ મહારાજનું. હવે મનઃ કૃષ્ણ પદારવિંદયો વર્તાંસી વૈકુંઠ ગુણાનુવર્ણન. અમરીશ મહારાજ, બરાબર, એ ભાગવત મહાપુરાણની એવી વિભૂતિ છે કે જેમને બધી જ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય, આમ તમે શ્લોક વાંચો તો લગભગ 11 સાધનો ભગવાનની સેવામાં લગાડી દીધા છે. મન, વાણી, હાથ, કાન, આંખો, શરીર, જ્ઞાનેન્દ્રિય, જીભ, પગ, મસ્તક અને પોતાની ઇવન ઈચ્છા પણ ભગવાનમાં લગાડી દીધી છે. એટલે જ્યારે જ્યારે પણ વાત કરવામાં આવે, બરાબર, ઇન્દ્રિયોને સંયમિત કરવા માટેની, ત્યારે હંમેશા એક્ઝામ્પલ આપવામાં આવે અમરીશ મહારાજ. બરાબર. ભગવાનની સેવામાં બધું લગાડવાનું છે. એટલે પ્રભુપાદજી પેરેગ્રાફ નંબર 2, પેજ નંબર 312 નીચે નિર્વિશેષવાદીઓ એટલે કે માયાવાદ નું ખંડન કરી રહ્યા છે. કે નિર્વિશેષવાદીઓ આ નહીં સમજી શકે કે કેવી રીતના શરીરને ભગવાનની સેવામાં લગાડાય, કાન ભગવાનની સેવામાં લગાડાય, હાથ ભગવાનની સેવામાં લગાડાય,
એ નહીં સમજી શકે. બરાબર. અને એ જ પેરેગ્રાફમાં સામેની સાઈડમાં શ્રી પ્રભુપાદજીએ સમજાવે છે કે આપણા જેવા જે ગૃહસ્થો ઇન્દ્રિયો તથા મનને કંઈક ઉદ્ધમ જોઈએ છે, કેવળ નિગ્રહ વ્યવહારું નથી. તેથી સામાન્ય લોકો, ખાસ કરીને જે લોકો સંન્યાસ આશ્રમમાં નથી, પ્રભુપાદ આપણી વાત કરે છે, તેમના માટે ઉપરોક્ત ઇન્દ્રિયો તથા મનની દિવ્ય પ્રવૃત્તિઓ જ દિવ્ય સિદ્ધિની સાચી પદ્ધતિ. આપણા માટે આ જ પ્રેક્ટિકલ છે. બરાબર. કે આપણે આપણું આંખ, નાક, કાન ભગવાનની સેવામાં લગાડીએ. બરાબર. તો જ્યાં જ્યાં મન કંટ્રોલ કરવાની વાત આવે ત્યાં પ્રભુપાદ હંમેશા યાદ કરે અમરીશ મહારાજ 100% ભગવાનમાં લાગેલા છે. અને જ્યારે 100% મન ભગવાનમાં લાગે તો સામે કદાચ ગમે એટલા મોટા યોગી હોય, સિદ્ધિ હોય, જાદુગર હોય, કોઈ મતલબ રહેતો નથી. એની બધી જ યોગ શક્તિઓ છે નાશ પામે છે. કારણ કે અલ્ટિમેટલી બધી જ યોગ શક્તિઓ આવે છે કૃષ્ણમાંથી, એટલે એને કહેવાય યોગેશ્વર. બરાબર. તો એવા એક યોગી એટલે કે દુર્વાસા મુનિ. દુર્વાસા મુનિ અમરીશ મહારાજની સામે બરાબર પોતાની યોગ સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહ્યા છે. બરાબર. એમનું વાળની લટમાંથી રાક્ષસને ઉત્પન્ન કરી અને અમરીશ મહારાજનો વધ કરવા માટે આદેશ આપી રહ્યા છે. પણ એ બધી જ યોગ શક્તિ એની ત્યાં ને ત્યાં ધરી રહે, નાશ પામે છે. બરાબર. અને દુર્વાસા મુનિ દોડે છે બ્રહ્માજીના લોકમાં, શિવજીના લોકમાં, ભગવાન વિષ્ણુ પાસે, મને બચાવો. બરાબર. તો અલ્ટિમેટલી જ્યારે કોઈ ભગવાનના ભક્તિ યોગની અંદર સ્થિર થાય તો એને બધી જ યોગ સિદ્ધિઓ આપમેળે મળે છે, પ્રાપ્ત થાય છે. બરાબર. તો મનને સતત બીજી રાખવું પડે. અમરીશ મહારાજના એક્ઝામ્પલથી શું સમજી શકે? મનને બીજી રાખ. બધી જ ઇન્દ્રિયોની એક જરૂરિયાત છે. આંખને સુંદર રૂપ જોવું ગમે છે. તમે એને રાધા કૃષ્ણના સરસ શ્રી વિગ્રહ સવારમાં નહીં બતાવો તો આંખ છે એ સુંદર રૂપ શોધશે, ફેસબુકમાં શોધશે, ઇન્સ્ટાગ્રામની અંદર શોધશે. સવારે નવનિષ્ઠા પ્રભુ કહેતા હતા કે આખું જગત છે એ વુમન, સ્ત્રીની પાછળ ગાંડું છે. શેના માટે ચાલે છે? યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. લોકો શું એની અંદર શોધ કરી રહ્યા છે? સુંદર સ્ત્રીઓને જોવી, સુંદર પુરુષોને જોવી. આના સિવાય બીજું છે શું? એટલા માટે આ જગતને મૈથુન આગાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રભુપાદ અહીંયા ક્યાંક લખ્યું હતું, મૈથુન આગાર. બરાબર. મૈથુન આગાર. આપણે ફસાયેલા છીએ, એવી જગ્યાએ ફસાયેલા છીએ કે જ્યાં ઓપોઝિટ જેન્ડરના એટ્રેક્શન સિવાય ખરેખર બીજો કોઈ વિષય છે નહીં. આ એક જ. બરાબર. પણ કૃષ્ણ ભક્તો એ વિષય બદલી, એનો વિષય બદલી જાય છે. એને એટ્રેક્શન કૃષ્ણ પ્રત્યે છે. તો સવારે ઉઠો તરત જ એ દિવસનો તમારો આધ્યાત્મિક પ્લાન રેડી હોવો જોઈએ. સવારે ઉઠો, મોઢામાં બ્રશ હોય, તમારો આધ્યાત્મિક પ્લાન રેડી હોવો જોઈએ. આજ મારે શું કરવાનું છે? મારે ક્લાસ લેવાના છે, કેટલું રીડિંગ કરવાનું છે, કયા ચેપ્ટરમાં શું, કેટલું આજે ભાગવતમ વાંચવાનું છે, ભગવદ ગીતા વાંચવાની છે, ચૈતન્ય ચરિતામૃત વાંચવાનું છે, આજ શ્લોક મારે પાકા કરવાના છે, આજ મારે ક્લાસની તૈયારી કરવાની છે. સવારમાં આધ્યાત્મિક પ્લાન રેડી હોવો જોઈએ. જે લોકોનો મોર્નિંગની અંદર પોતાનો સ્પિરિચ્યુઅલ પ્લાન રેડી હોય, ચેકલિસ્ટ રેડી હોય, બરાબર, તો એની પાસે સમય જ નથી કે માયાદેવી એની પાસે જાય અને એને હેરાન કરે. કોઈ એમ કે પ્રભુજી મન નથી લાગતું, તમારી પાસે સેવા નથી. સિમ્પલ. બરાબર. કોઈ એમ કે મારી ભક્તિમાં ઉન્નતિ નથી, સેવા નથી તમારી પાસે. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજને જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેવી રીતના હું ભક્તિમાં ઉન્નત થઈ શકું, હું ભક્તિમાં મારું કેમ પતન થતું હોય એવું લાગે છે, ત્યારે મહારાજ એક જ વસ્તુ કહે છે, સેવા વધારી દો. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કહે છે, સેવા વધારી દો. તમારી પાસે સેવા નથી, આપણી પાસે ઓનલાઈન સેવાનો ઢગલો છે. બરાબર. એટલી બધી સેવાઓ છે, ઘણું બધું છે, બેકગ્રાઉન્ડમાં બહુ બધું કામ ચાલતું હોય છે, કરી શકો તમે. બરાબર. તમારું મોર્નિંગ પ્લાન, સવારમાં તમારો આધ્યાત્મિક પ્લાન રેડી હોવો જોઈએ. આજે મારે શું કરવાનું છે. બરાબર. તમે માર્ક કર્યું કે જયારે તમે ઘરમાં ખૂબ બિઝી હોય ને, મન તમારું આમ તેમ ભટકશે નહીં. બરાબર. બીજા તમારા વિચારો નહીં આવે, ઘણા બધા વિચારો તમારા છૂટી જશે. જેમ કે તમારી એક્ઝામ હોય, આપણે 12મું ભણતા હતા, 10મું ભણતા હતા, એક્ઝામ હોય, બરાબર, તો ત્યારે કોઈ એમ કે મૂવી જોવા આવું, અરે રહેવા દે, પરીક્ષા છે ભાઈ, મૂવી નહીં, કાંઈ નહીં, અત્યારે તો મારે કોન્સન્ટ્રેશન થી વાંચવું પડશે. બરાબર. ઘરની અંદર લગ્ન હોય, બરાબર, તો દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્ન હોય, કેટલા બધા બિઝી શેડ્યુલમાં ઇવન આપણે પોતે બીમાર છીએ એ પણ ભૂલી જતા હોઈએ છીએ.
આપણે બીમાર હોય, થોડું ઘણું તાવ શરદી એને સાઈડમાં મૂકીને સતત આપણે કામની અંદર મહેમાનોની આગતા સ્વાગતામાં લાગેલા હોય છે. નિંદર ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય. મોટા ભાગે જેના ઘરે લગ્ન હોય, બરાબર, ઘરધણી જમ્યો જ ના હોય, મોસ્ટલી માર્ક કરજો, અથવા જમ્યો હોય તો ઇટ્સ લાઈક એ ફોર્માલિટી, કારણ કે એની ભૂખ જતી રહી હોય, એની ઊંઘ જતી રહી હોય. શું કામ ભાઈ? કારણ કે એટલું બધું મન બિઝી છે. તો જયારે કોઈ કૃષ્ણમાં મન એટલું બિઝી રાખે તો એની નીંદર જતી રહી. સવારે જ આજે હું આચાર્ય એક મહારાજને સાંભળતો તો મહારાજ કહેતા હતા કે આપણી એક દિવસ, ભૌતિક લોકોની એક દિવસ ઊંઘ ઓછી થાય ને, બરાબર, એનું મન ક્યાંય ના લાગે ને, ઊંઘ ઓછી થાય, ઊંઘ ઓછી થાય. એમાં એક દિવસ જો ઊંઘ કરવા ના મળે, એક રાત્રિ, તો બીજા દિવસે એનો કાર્યક્રમ પૂરો થઈ જાય. પણ આનું ઉલટું છે આધ્યાત્મિક લેવલ ઉપર, ભક્તોના લેવલ આનું ઊંધું છે. ભક્ત એક દિવસ સૂતો રહ્યો, મંગલા આરતી ના થઈ તો એનું મન વિચલિત થઈ જાય, સાલું આજનો દિવસ વેસ્ટ ગયો, મંગલા આરતી ના થઈ આજે. તો જેટલો ભોગ વધારે ને એટલી ઊંઘ વધારે જોઈએ, કારણ કે ભોગ કરવાની શક્તિ ઊંઘમાંથી પ્રાપ્ત થાય છે, ભોગ કરવા માટેની. અને જેટલી ભક્તિ વધારે એટલી ઊંઘ ઓછી થઈ જાય છે, કારણ કે ભક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ જાગીને જપ કરવામાંથી પ્રાપ્ત થઈ જાય છે. એટલે તમે જો જેટલા આપણે એડવાન્સ ડિવોટી હોય એની ઊંઘ ઓછી હોય. બરાબર, આપણા ગોસ્વામીઓનું એક્ઝામ્પલ જો, 1, 1.5, 2 કલાક, એટલે પ્રભુપાદજી 1 કલાક, બરાબર, કારણ કે એને જરૂર નથી, એ તો પણ 1, 1.5, 2 કલાકમાં ફ્રેશ થઈ જાય. ને આપણને એક દિવસ જો 2 કલાક ઊંઘ ઓછી મળી હોય તો આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય બીજા દિવસે, બરાબર, કારણ કે જે આપણે ભોગ વાળા રસ્તા ઉપર ચાલીએ છીએ, યોગ વાળા રસ્તા ઉપર નથી ચાલતા, ભગવાન સાથે જોડાવું. આના પછી આવે ધ્યાન. હવે ધારણા તો થઈ ગયું, ધારણા એટલે જે વિષય ઉપર આપણે મન એકાગ્ર કરવાનું છે એ. પણ જયારે એ વિષય ઉપર મન સ્થિર થઈ જાય, બરાબર, કે જેવી રીતના વાયુ રહિત સ્થાનમાં દીવો હલે નહીં, દીવો પ્રગટાવો જ્યાં પવન ના આવતો હોય તો દીવોની જ્યોત સ્થિર રહે, એવી રીતના મન તમારા ધારણ ઉપર જો સ્થિર થઈ ગયું, બરાબર, તો એ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થઈ કહેવાય. ધારણાથી ઉપરનો એક સ્ટેજ છે. યથા દીપો નિવાસ તો નૈંગતે સમપાસ સ્વ ઉપમા સ્મૃતા, આ ઉપમા આપવામાં આવે છે, બરાબર. યોગીનો યત ચિત્તસ્ય, આવી જ રીતના યોગીનું ચિત્ત, યત ચિત્તસ્ય, સંયમિત મન, યુજ્યતો એટલે કે જોડાઈ જાય છે. ક્યાં? યોગમાં, બરાબર. દેટ ઇઝ ધ્યાન, બરાબર. તો ખાલી મનને વશમાં કરવું જીવનનો ઉદ્દેશ્ય નથી, પણ મનને વશમાં કરીને ક્યાં લગાડવાનું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા લોકો ઋષિકેશ જાય છે, બરાબર, અને મેડિટેશન કરે છે, પણ મેડિટેશન કરીને ઊંઘવા સિવાય બીજો કોઈ ધંધો હાલતો નથી. બહુ મજા આવી, બહુ મજા આવી, એ તો 5 કલાક સુતારી મજા જ આવે, બહાર નીકળો તો માઇન્ડ ફ્રેશ થઈ ગયું. એ તો ગમે 5 કલાક ઊંઘીને બહાર નીકળે મજા જ આવે, માઇન્ડ ફ્રેશ જ લાગે, બરાબર. પણ એનાથી કોઈ આધ્યાત્મિક શક્તિ કોઈ મળતી નથી. મેડિટેશન કળિયુગની અંદર મેડિટેશન ઇઝ નોટ પોસિબલ. શાસ્ત્રનો શબ્દ છે, કૃત્ય યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિ કીર્તના. કળિયુગની અંદર હરિનું નામ, હરે નામ, હરે નામ, હરે નામ, એવું કેવલમ, કોઈ રસ્તો નથી, એક જ રસ્તો છે. અને જ્યારે આ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય, બરાબર, પછી ઉપરનું જે સ્ટેજ આવે દેટ ઇઝ સમાધિ. સમાધિ સૌથી ટોપ મોસ્ટ લેવલ ઉપર જે અવસ્થા પ્રાપ્ત થાય છે સમાધિ. સમાધિમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે તો એને બાહ્ય પરિસ્થિતિઓ ડિસ્ટર્બ કરી શકતી નથી, ધ્યાનમાં ડિસ્ટર્બ કરી શકે છે. જે રીતના દીવો, બરાબર, જ્યાં પવન નહોતો આવ્યો ત્યાં સળગાવો તો દીવાની જ્યોત સરસ સ્થિર રહે, પણ કોઈ ફૂંક મારે તો, બરાબર, તો જ્યોત ફફડવા માંડે, બરાબર. દેટ ઇઝ ધ્યાન, કે ધ્યાનની અંદર બાહ્ય પરિસ્થિતિઓ વિચલિત કરી દે છે. સમાધિની અવસ્થામાં બાહ્ય પરિસ્થિતિ ઇવન વિચલિત કરી શકતી નથી, વ્યક્તિને સમાધિમાંથી બહાર કાઢવો પડે છે ફોર્સફુલી. દેટ ઇઝ ધ્યાન. તો સમાધિ જેને કહેવામાં, એને સમાધિ જેને કહેવામાં આવે છે, પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય. કોને કહેવાય સમાધિ? ભૌતિક માનસિક ક્રિયાઓ ત્યાં પૂર્ણ થઈ જાય છે. પહેલી વસ્તુ, આ પહેલું લક્ષણ છે. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ હું એડવાન્સ ડિવોટી છું, કેમ ખબર પડે ભાઈ વ્યક્તિ એડવાન્સ ડિવોટી છે? બરાબર, બસ એની દિનચર્યા જોઈ લો, ખાલી આટલું જ કરવાનું છે. દિનચર્યા જોઈ લો, દિનચર્યાના એના મેનુમાં શું છે સવારથી લઈને રાત સુધી, બસ ચેકલિસ્ટ જોઈ લો, ખબર પડી જાય ડિવોટી છે નથી, એડવાન્સ છે, બરાબર. કારણ કે એની ભૌતિક વસ્તુઓ, ભૌતિક ક્રિયાઓ જે છે ધીમે ધીમે ઓછી થઈ જાય, કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે, ખબર પડે કે ભાઈ હું કોણ છું, હું શરીર નથી, હું આત્મા છું. પોતાને જોઈ શકે, પોતાની અંદર આનંદ માણી શકે છે.
એ આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિર રહે છે. આપણી જેમ એને રવિવારની રાહ જોવાની જરૂર નથી આનંદ શોધવા માટે. આપણી જેમ એને દીવ, માઉન્ટ આબુ, ગોવા આનંદ શોધવા જવાની જરૂર નથી પડતી. બરાબર. એ વ્યક્તિ એકાંતમાં બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આની અંદર જ એને આનંદ પ્રાપ્ત થતો હોય છે. બરાબર. અંદરથી આનંદ પ્રાપ્ત દિવ્ય ઇન્દ્રિયો દ્વારા. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો નથી પડતો. એને તમે સમજાવવા જાઓ ગમે તે, સત્યથી જુદો ન પડે. સત્ય કોણ? પરમ સત્ય ધીમહિ ઈશ્વર પરમ કૃષ્ણ. સત્યથી જુદો ના પડે. બરાબર. કે ભાઈ આઈ એમ ધ સર્વન્ટ ઓફ લોર્ડ. બરાબર. હું ભગવાનનો દાસ છું. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. મારા પિતા અહમ બીજ પ્રદ પિતા કૃષ્ણ છે. આ સત્યથી જુદો પડતો નથી. અને આ સુખની પ્રાપ્તિ એકવાર પ્રાપ્ત થાય પછી એને ખબર પડે કે આનાથી બીજો કોઈ મોટો લાભ આ જગતની અંદર છે નહીં. ઇસ્કોનની અંદર હજારો ડિવોટીસ, બરાબર, વેસ્ટર્ન કન્ટ્રીની અંદર ખૂબ ભોગ, ખૂબ રૂપિયા પૈસા સંપત્તિ છોડીને એ આવ્યા. શું કામ? મનની શાંતિની શોધમાં હતા. એ જ લેક્ચર આજ સવારે પ્રભુપાદજી વૃંદાવનનો એ લેક્ચર રાધા દામોદર ટેમ્પલ રૂપ ગોસ્વામીજીની સમાધિની સામે બેઠા બેઠા પ્રભુપાદ જે લેક્ચર લઈ રહ્યા છે, એ સમયનું વાતાવરણ બહુ સુંદર હશે મને લાગે છે. કારણ કે બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવી રહ્યા છે લેક્ચરની અંદર, અલગ અલગ પક્ષીઓ, મોર, કોયલ, અલગ અલગ બધા અવાજો સરસ આવી રહ્યા છે. પ્રભુપાદ લેક્ચર લઈ રહ્યા છે. બરાબર. તો આપણે આંખ બંધ કરીને કલ્પના કરી શકીએ કે આજથી 72 એટલે ઓલમોસ્ટ 55 વર્ષ પહેલાની બરાબર વૃંદાવનની વાત છે. ત્યાં પ્રભુપાદ લેક્ચર લઈને વાત કરી રહ્યા છે. સેમ વસ્તુ. બરાબર. કે તમે બધા યુરોપિયન બરાબર કન્ટ્રીના લોકો, વેસ્ટર્ન કન્ટ્રીના લોકો, તમારી પાસે રૂપિયા પણ હતા અને સ્ત્રી પણ હતી. બરાબર. ફોરેન ની અંદર આ બધું અવેલેબલ છે. બરાબર. વુમન અવેલેબલ છે, મની અઢળક અવેલેબલ છે. બરાબર. છતાં પણ તમે બધા એ બધું છોડીને અહીંયા આવ્યા. શું કામ? મનની શાંતિ માટે, ઇન્ટરનલ જે આનંદ છે પ્રાપ્ત થવા માટે. પ્રભુપાદ એ જ વાત કરતા હતા. અને એને જે આનંદ પ્રાપ્ત થયો ને, તો આનાથી મોટો કોઈ આનંદ નથી. એ કેટલા બધા ફોરેનર લોકો વૃંદાવનની અંદર સ્થાયી થઈ ગયા. બરાબર. એ ફરીથી જવા માંગતા નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટા મોટી વિપત્તિમાં પણ વિચલિત ના થાય. જીવનમાં ગમે તે મુશ્કેલી આવે ને, ખરેખર સમાધિની આ અવસ્થા એ જ ભૌતિક સંસર્ગમાંથી ઉપરતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ. મુક્તિ એટલે શું? શરીર છૂટ્યા પછી મુક્તિ પ્રાપ્ત થાય? શરીરમાં રહેતા જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય. શરીરમાં હોવા છતાં પણ શરીર પ્રત્યેની આસક્તિ છૂટી જાય. હું શરીર નથી, દેહાત્મ ભાવ છૂટી જાય. અને એ આત્મા ભગવાનના શ્રી ચરણોમાં જયારે સેવા કરવા માટે આગળ વધે, that is મુક્તિ. બરાબર. એટલે શ્રી પ્રભુપાદજી એ 20 થી લઈને 23 જે સમાધિના શ્લોક છે એના તાત્પર્યની અંદર વાંચજો તમે. બરાબર. ચિત્તી શક્તિ રીતિ વિશેની વાત કરે છે. એકચ્યુઅલી પતંજલિ યોગ સૂત્રની ત્યાં વાત છે. કારણ કે અહીંયા જયારે દિવ્ય આનંદની વાત થઈ ને, તો આનું ઘણા બધા જે અષ્ટાંગ યોગ વાળા, બરાબર, એ કહેતા હોય કે ભાઈ ભક્તિની અંદર દિવ્ય આનંદ કેવી રીતના પ્રાપ્ત થાય. એટલે પ્રભુપાદ આખું એના ઉપર જ ચર્ચા કરી છે. ભાઈ ઇવન પતંજલિ યોગ સૂત્રમાં પણ પતંજલિ મુનિએ આ જે દિવ્ય આનંદ જે પ્રાપ્ત થાય છે ચિત્તી શક્તિ રીતે એની વાત કરેલી છે. દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે. પતંજલિએ પણ એનો સ્વીકાર કર્યો છે. બરાબર. તો આના વિશે લખ્યું છે અને પ્રભુપાદ છેલ્લે લખે છે કે ભાઈ નિર્વાણનો મતલબ એવો નહીં કે શૂન્ય. બરાબર. નિર્વાણનો મતલબ એ નથી કે શૂન્ય. નિર્વાણ એટલે અલ્ટિમેટલી ભગવત ધામ જવું. એના વિશેની ત્યાં ચર્ચા છે. ઘણો બધો લાંબો ભાવાર્થ છે, વાંચજો. ખરા અર્થમાં યોગની પૂર્ણતા શું છે, બરાબર, અને આ યોગમાં આ યુગની અંદર યોગની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે. છેલ્લે પ્રભુપાદ કન્ક્લુઝન આપી દે છે. લાસ્ટ પેરેગ્રાફમાં છેલ્લે કન્ક્લુઝન શું છે કે ભાઈ ભગવાનની ભક્તિ આ યુગની અંદર સર્વોત્તમ પદ્ધતિ કૃષ્ણ ભાવના અમૃત. બરાબર. આ છે. તો બધા જ કાર્ય કૃષ્ણ ભાવના અમૃતમાં આપણે કરીએ તો ધીમે ધીમે આ વસ્તુ પ્રાપ્ત થાય. બરાબર. તો આવી રીતના યમ 2-5 મિનિટ તમારી હજી હું લઈશ, પછી હું વિરામ લઉં છું. તો યમ એટલે ડૂઝ, શું કરવું જોઈએ. 16 માળા, બરાબર, પ્રવચન સાંભળવા, ભગવદ ગીતા, ભાગવત, મંગલા આરતી. નિયમ એટલે કે ડોન્ટ, બરાબર, માંસાહાર ના કરવો, વ્યભિચાર ના કરવો, વ્યસન ના કરવું, જુગાર ના રમવું, બરાબર. આ બધા, આના સિવાય ઘણા બધા, આ બેઝિક 4 નિયમ. આસન, એક જગ્યાએ બેસીને જપ કરવા.
પ્રાણાયામ બ્રીધિંગ કંટ્રોલ, શ્વાસ ઉપર કંટ્રોલ. જે લોકો મહામંત્રનો જપ કરે છે ઓટોમેટિક એનું બ્રીધિંગ એક્સરસાઇઝ થાય. પ્રત્યાહાર એટલે વિષય વસ્તુ આપવાનું બંધ કરવાનું ઇન્દ્રિયોને. બરાબર. પ્રતિ આહાર, ઇન્દ્રિયોનો આહાર આપવાનો બંધ કરવો એને પ્રત્યાહાર કહેવાય. જેમ કે આંખનો આહાર છે રૂપ જોવું, મુખ માટે મુખનો આહાર છે ખોરાક, તો બંધ કરી દેવાનો ખોરાક, નહીં પ્રસાદ આપવાનું ચાલુ કરો. આંખનો આહાર છે રૂપ જોવું, તો એને કૃષ્ણ, રાધા કૃષ્ણના શ્રી વિગ્રહ બતાવો, સવારમાં રાધા ગોવિંદના દર્શન કરાવો. બરાબર. તો આ વસ્તુ છે કે જયારે કોઈ વ્યક્તિ આ કરશે પછી એને બહાર ગમે એટલો શોર હોય ને, પ્રત્યાહાર એટલે શું? ઇન્દ્રિય વિષયો બંધ કરવા. તો બહાર ગમે એટલો શોર હોય ફરક નહીં પડે, અંદરથી ઇન્દ્રિયોને એને લોક કરી દીધી છે, અંદરથી તાળું મારી દીધું છે. બહારનું વાતાવરણ ગમે એટલું ડિસ્ટર્બ હોય ને, તો એના શરીરના અંદરના વાતાવરણને ડિસ્ટર્બ ના કરી શકે. અંદર જે શાંત માહોલ બને છે એનાથી વ્યક્તિ ધારણા તરફ આગળ વધી શકે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા તરફ આગળ વધી શકે. તો ધ્યાનની જે વસ્તુને હૃદયમાં ધારણ કરવી, દેટ ઇઝ ધારણા. ધ્યાનની વસ્તુ આપણા માટે શું છે? તમને કોઈ એમ કે ભાઈ ચાલો ધ્યાન કરો ભગવાનની દામોદર લીલા ઉપર. હમણાં જ આ દામોદર મહિનો ગયો છે, તો તરત આપણે આંખ બંધ કરીએ તો આપણને દેખાય શ્રીમતી યશોદા રાની બેઠા, બરાબર, યશોદા મહારાણી બેઠા છે, હાથમાં દોરડું છે, નાનો એવો કાનુડો છે, બરાબર, પાછળ બરાબર મોટું બધું ખાંડણિયું છે. તો આંખ બંધ કરો તો એ થાય. પણ હવે જો કે એ તૂટી જાય છે, એ પિક્ચરને તમારે સ્ટેબલ રાખવું પડશે. નહીતર જો તમે જોશો એ વારંવાર એ પિક્ચર જાશે આવશે, જાશે આવશે, જાશે આવું થશે, સ્ટેબલ નહીં રહે. એટલે ધારણાની અંદર મનનો સંપૂર્ણ કંટ્રોલ આપણો હોતો ન હોવાના કારણે બરાબર ધ્યાન તૂટી જાય છે. ફરીથી ધ્યાન કરવું પડે, ફરીથી જોવું પડે, ફરીથી જોવું પડે, બાકી સ્ટેબલ નહીં રહે. પણ એના પછી એક પરિસ્થિતિ આવશે ધ્યાન. ધ્યાનની અંદર આંખ બંધ કરશો તો રહેશે, પણ આપણે હજી એ લેવલ ઉપર પહોંચ્યા જ નથી. કારણ કે આપણે સાધના ભક્તિ કરીએ છીએ, ધ્યાન અને સમાધિ રાગાનુગા ભાવ ભક્તિ પ્રેમ ભક્તિની અવસ્થા છે. બરાબર. એમાં શ્રી પ્રભુપાદજી જેવા મહાન આચાર્ય જયારે આંખ બંધ કરે તો એ લીલામાં પ્રવેશ કરે. એટલે તો નરોત્તમદાસ ઠાકોરજી ભજન લખે છે ને, વૃંદાવન રમ્ય સ્થાન. આંખ બંધ કરે તો વૃંદાવનની એક ગુહ્ય લીલાઓમાં પ્રવેશ પામે છે ધ્યાન. એના ઉપરની અવસ્થામાં એક એ તો છે સમાધિ, સમાધિમાં. પણ આ ધ્યાન અને સમાધિમાં શું ફેર છે? તો ધ્યાનની અંદર એ વસ્તુ આપણું જે ધારણ દેખાય તો છે, બરાબર, પણ એ બાહ્ય કોઈ આક્રમણ થશે, બરાબર, વાતાવરણ તો તૂટી જશે. પતંજલિ યોગ સૂત્ર એમ કે છે કે કોઈ વ્યક્તિ 24 થી લઈને 48 સેકન્ડ પણ પોતાના ધારણ ઉપર ધ્યાન કરી દે ને, બરાબર, તો એ હજારો વર્ષની તપશ્ચર્યા પછીનું પરિણામ છે. ખાલી 24 થી લઈને 48 સેકન્ડ આંખ બંધ કરો ને એક ને એક પિક્ચર તમારી સામે રહેવું જોઈએ. નહીં રે, ટ્રાય કરો. 5 સેકન્ડ નહીં રે, 5 સેકન્ડમાં પિક્ચર તૂટીને બીજો વિચાર આવશે. બરાબર. દરેક 2 સેકન્ડે બીજો વિચાર આવી જશે, પિક્ચર તૂટી જશે. તમારા મનને ખેંચવું પડશે, નહીં મારા પિક્ચર જોવાનું છે. પાછું પિક્ચર દેખાશે, પિક્ચર તૂટી જશે, બીજો વિચાર આવશે. ટ્રાય કરી જુઓ તમે. એટલે પતંજલિ યોગ સૂત્ર એમ કે છે કે 24 થી લઈને ઇવન 48 સેકન્ડે કોઈને એ ધારણ પ્રાપ્ત થાય ને, તો એ હજારો વર્ષની સમાધિ પછી પ્રાપ્ત થતું એ ફળ છે. અને છેલ્લે સમાધિની અવસ્થા, એટલે સમાધિની અંદર જયારે વ્યક્તિને ધારણ એનું પ્રાપ્ત થઈ જાય તો એમાંથી બહાર નીકળી ના શકે, બાહ્ય પરિસ્થિતિ પણ ડિસ્ટર્બ ના કરી શકે. ઇવન એને જગાડવા પડે. જેમ કે નરસિંહ મહેતા જયારે કેદાર રાગ વગાડતા તો એને એમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવો, બરાબર, બહુ મહેનત લાગી જાય સમાધિમાંથી બહાર કાઢવામાં. એટલે પ્રભુપાદ એક વખત અલ્હાબાદમાં લેક્ચર લેતા હતા, તો પ્રભુપાદ રાધા માધવ ગાતા ગાતા સમાધિમાં જતા રહ્યા. આંખમાંથી અશ્રુઓની ધારા ચાલુ છે, રાધા માધવ ચાલુ છે, અશ્રુઓની ધારા ચાલુ છે. કીર્તન પૂરું જ ના થાય, પૂરું જ ના થાય તો પ્રભુપાદ એમને રાધા માધવ પૂરું કરીને એમનું લાઈક અનકોન્શિયસ સમાધિમાં. ભક્તો આવ્યા, બરાબર, થોડા કોન્શિયસ કરીને અંદર લઈ ગયા. આવું થાય, બરાબર. ઇટ ઇઝ એડવાન્સ પોઝિશન છે. આપણું એક માળા નથી થતી હરખી. આપણે 16 માળા મહાનના રાતના 12 વાગતો સાધના ચાલ કરતા કરતા, બરાબર. તો વી કેનોટ ઇમિટેટ, વી કેનોટ કોપી, બરાબર. આપણે ખાલી આચાર્ય કીધું છે 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો, ધેટ્સ ઓલ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કોટી વૈષ્ણવ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 રામ. રામ રામ. થેન્ક યુ. હરે કૃષ્ણ.